સ્વામી રામતીર્થ મહારાષ્ટ્રના અને છતાં આખા ભારતમાં ફેલાઈ ગયેલી એક સંત પ્રતિભા. એમના જીવનમાં એક પ્રસંગ એવો બન્યો કે પોતે ભ્રમણ કરતા કરતા એક ગામ પાસે પહોંચ્યા હતા. ગામની બહાર જે એક શિવાલય હતું ત્યાં પોતે રોકાવાનું અને એમના શિષ્યો છે એ પણ એમની સાથે ગામમાં જાય, ભિક્ષા લઈ આવે એક ટાઈમ એ વાપરી લેવાની અને પોતાનું કરવાનું. એક દિવસ પોતે ખાવા બેઠા છે અને ખાતા ખાતા શિષ્યોને કહ્યું કે આજે તો રોટી રામ બોલે છે, રોટી રામ બોલે છે. શિષ્યો કે રોટી થોડી બોલવાની છે, તો કેવી રીતે બોલે? તો કે ના, રોટી રામ બોલે છે. શિષ્યોએ રોટલી જોઈ અને નક્કી કર્યું કે આ કોના ઘરેથી આવી. એમને બેનના ઘરે જઈને પૂછ્યું કે બેન, તમારી રોટલી વાપરીને અમારા ગુરુ એમ કીધું સ્વામી રામતીર્થે કે રોટી રામ બોલે છે, કરો છો શું? તો કે રામનું નામ એટલું સહજ થઈ ગયું છે કે આખા દિવસની કોઈ પણ ક્રિયા કરું ત્યારે રામ 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 એ મનમાં ચાલ્યું જ હોય, ચાલતું જ હોય. અને પછી રોટલી બનાવો કે કંઈ પણ બનાવો એમાં રામનું નામ જોડાઈ ગયું. તમારા ગુરુએ એ સાંભળ્યું હશે. સ્વામી રામતીર્થે કીધું કે આ રામ બોલતી એની રોટી રોજે લાગી. તો શિષ્યો ઘરે રોજે જાય અને રોટલી લાગે. 9-10 દિવસ થયા હશે ને એક દિવસની વાત સ્વામી રામતીર્થે વાપરતા કીધું કે આજે રોટી રામ નથી બોલતી. શિષ્યોએ કહ્યું કે બનીને એ જ ઘરેથી લાવ્યા કે ના, રોટી રામ નથી બોલતી. શિષ્યો પાછા ગયા એનાથી કે આજે ગુરુએ કીધું છે રામ નથી બોલતી રોટી. તો કે ભૂલું કહેવાય. આજે સવારથી એવી ચિંતામાં છું કે એવો પ્રોબ્લેમ થઈ ગયો છે કે મનમાં એ ચિંતા જ આવ્યા કરે છે ને રામનું નામ નથી લેવાતું. એટલે તમારા ગુરુને લાગ્યું હશે. આ પ્રસંગ જ્યારે વાંચ્યો ને ત્યારે મને થયું હતું બે વસ્તુ છે. કાં તો મારી એટલી કેપેસિટી નથી કે રોટી વીર બોલે હું સાંભળી શકું, અને કાં તો તમારી રોટી વીર બોલતી નથી. બેમાંથી એક વસ્તુ છે. ભાગ્યશાળી શા માટે અસ્તિત્વના અણુએ અણુમાં એ પ્રભુ વીર ઉતરી નથી? જો શબરી જ્યાં રહેતી હતી એની આસપાસનું તમામ પરિસર એ રામ બોલી શકે, પેલી રોટી રામ બોલી શકે. ઉપાધ્યાય મહારાજની જે સમાધિ છે ડભોઈમાં, એમાંથી ન્યાયનો ધ્વનિ જો ગુંજી શકે તો મારા હાડકા સુધી જૈન ધર્મ કેમ ના ઉતરી શકે? તમે ચોમાસે દેવવંદન કરો એમાં એક લીટી બોલતા હોય છે, જો પ્રભુ અઠ્ઠમી છે. અઠ્ઠમી છે એટલે શું? અસ્થિ એટલે હાડકા, અને એની અંદરની જે મજ્જા એ અસ્થિ મજ્જા કહેવાય. અસ્થિ મજ્જામાં જો કોઈ વસ્તુ ઉતરી જાય છે તો એ ક્યારેય છૂટતી નથી. આ વીર શા માટે મારા અસ્થિ મજ્જામાં ના ઉતરી જાય? હું આત્મા છું એ બોધ શા માટે એવો ઘૂંટાઈ ન જાય કે મારી આસપાસની જેટલી પણ વસ્તુ હોય એક જ શબ્દ બોલતી હોય, આત્મા આત્મા આત્મા, બીજું કાંઈ જ ન હોય. આ બોધને એવો અખંડિત બનાવી દો કે ઊંઘમાં પણ ન વિલાય. આ બોધને એટલો અક્ષય બનાવી દો કે કોઈ પણ પરિસ્થિતિમાં એ બોધ નષ્ટ ન થાય. હું આત્મા છું. એક ભાગ્યશાળીએ બહુ સરસ પ્રશ્ન કર્યો છે કે આત્માને ચિત્તથી, પૂતગલથી, બધાથી ભિન્ન સમજવાનો, પણ ધર્મ ક્રિયા આત્મસાક્ષીએ કરવાની, કે આત્માને ધરવાનો ક્યાં અને કયા રૂપમાં? જ્યોત તરીકે કે બીજા કોઈ રૂપમાં? ભાગ્યશાળી આત્માને ક્યાં ધરવાનો એ પ્રશ્ન જ ખોટો છે. કેમ કે આત્મા તો અનુભવ કરવાની છે. જે નથી હોતો આપણી સામે એને ધારવું પડે છે. ધારો કે, પણ જે છે એના માટે ધારવું શું કામ? એ તો અનુભવવાનું છે.
ધર્મક્રિયા આત્મસાક્ષી કરવાનો એક જ મતલબ થાય છે કે ધર્મક્રિયા કરતી વખતે હું આત્મદ્રવ્ય છે બોધ વિલાસી. તમે ગમે તે કરો પણ એ બોધ અખંડિત રહેવો જોઈએ કે હું આત્મા છું, એ જ આત્મસાક્ષી છું. કયા રૂપમાં? જે નિરૂપી છે, અરૂપી છે, નિરંજન નિરાકાર છે, એને કોઈ રૂપ ન હોય, ન જ્યોતિ કે ન બીજું કશું, બસ માત્ર એનો અનુભવ હોય. તમે સુખને કયા રૂપમાં ધાર્યું, તમે દુઃખને કયા રૂપમાં ધાર્યું, તમે માત્ર અનુભવી લીધું. તે સુખ અને દુઃખ તમામ સંવેદનાઓની પછી તે પેલે પાર જે આત્મદ્રવ્ય છે, માત્ર એનો અનુભવ કરવાનો. અનુભવની એક જ રીત છે. અનુભવ શબ્દથી શરૂ થશે, આત્મસાક્ષી એ પૂરો થશે. પેલા શબ્દથી ઘૂંટો હું આત્મા છું, આત્મા છું, એટલું ઘૂંટી નાખો કે મનમાં કોઈ પણ ક્ષણે વિચાર એ જ આવે. તમે હંમેશા જોજો, અમારા વડીલો કે રાતનો છેલ્લો વિચાર અને સવારનો પહેલો વિચાર એ તમારું અસ્તિત્વ હોય છે. બીજું બધું જ તમે ઊભું કરેલું તમારો ફટાકો છે. સવારે ઉઠો અને પહેલો જે વિચાર આવે, પહેલો વિચાર એ તમારું મૂળભૂત અસ્તિત્વ. અને રાત્રે સૂઈ જાઓ અને ઊંઘમાં એ આંખો મિચાતી જતી, અંદરથી બધી ઇન્દ્રિયો શાંત પડતી જતી હોય, એક ક્ષણે જે છેલ્લો વિચાર આવે એ તમારું અસ્તિત્વ. મારે પૂછવું છે, તમારો છેલ્લો વિચાર હું આત્મા છું એ હોય છે? તમારો ઉઠીને પહેલો વિચાર હું આત્મા છું એ હોય છે? ન હોય એ તદ્દન સ્વાભાવિક ઘટના છે, પણ હોય એ તમારું લક્ષ્ય છે. આ એક જ લક્ષ્ય પકડીને છે. આપણે ભાગ્યશાળીને કહીએ, આજે જ્યારે સવારનું સેશન પૂરું થયું ત્યારે અમે બહુ સરસ ગીત લીધું હતું, હું શુદ્ધ આત્મા છું. એમને કહીએ કે અમને થોડીક વાર માટે સંગીત સાથે એવો ઘૂંટાવી દો, અમે અહીંથી નીકળીએ ને મગજમાં એ જ ઘૂંટાયા કરે. ટ્રેનમાં કોઈ મળી ગયું, બસમાં કોઈ મળી ગયું, પૂછી બેસે કોણ, તમે કે હું શુદ્ધ આત્મા છું. મોઢામાંથી એ જ નીકળી જાય સહજ રીતે. કેવું મોઢામાંથી નીકળી જાય, તમે કોણ? તો જીનયભાઈ. કેવું મોઢામાંથી આમ નીકળી જાય, યાદ બી નથી કરવું પડતું. હરિભદ્ર શ્રી મહારાજ કહે છે કે પોતાના નામની જેમ તત્વ ઘૂંટાશે એક ક્ષણે તત્વ સિદ્ધ થશે. યોગશાસ્ત્ર વગેરેને આધારે કેટલાક મુદ્દા તારવેલા છે. કઈ વસ્તુનો આપણે ધ્યાન રાખવું જોઈએ, એમાં 25-27 વસ્તુ દેખાડી છે. આપણે મહત્વની 10-12 વસ્તુ જોઈએ. આ બધું જ જીવનમાં કદાચ સહેલાઈથી થાય એવું છે, તો આપણે થોડોક પ્રયત્ન કરીએ, થોડુંક ધ્યાન આપીએ. પહેલું છે કે જાત સાથે સંવાદ. હમણાં જ એક મેડિટેશન ગુરુની વાત વાંચી હતી. એમને પોતાનું વોટ્સએપ એક સાથે 2 ડિવાઇસમાં ઓપન રાખ્યું અને બંને ડિવાઇસમાંથી પોતે જ પોતાને મેસેજ કર્યો, આમાંથી આમાં, આમાંથી આમાં. એમને કોઈકે જોઈને પૂછ્યું કે આવું શું કામ, કે તમે જ તમને સવાલ પૂછો, તમે જ તમને જવાબ આપો. તો કે મારી પરીક્ષા લો છો. બહુ સારી વાત છે કે આપણે જાત સાથે સંવાદ કરી શકીએ. કદાચ આપણે આ વસ્તુ બહુ બંધ કરી દીધી. કાં તો આપણે સૂતા હોઈએ છીએ, કાં તો જાગીને બોલતા હોઈએ છીએ. અંદરનું સાંભળતા તો છીએ જ. તમે છેલ્લે શાંતિથી પોતાની જાતનું સાંભળવા માટે માત્ર 10 મિનિટ બેઠા હોય ક્યારે બને? તમારા હાથમાં મોબાઈલ ન હોય, પુસ્તક ન હોય, કોઈ જ માણસ ન હોય, કશું જ ન હોય, તમે કશું ક્રિયા પણ ન કરતા હોય, માત્ર પોતાનો અંદરનો અવાજ સાંભળવા માટે 10 મિનિટ તમે કાઢી હોય, તો છેલ્લે ક્યારે બને? દુનિયા તો રીતે બેસતો તો કહેશે નવરો છે, ફાલતુનો ટાઈમ બગાડે છે. દુનિયા તો એમ જ કહેશે. તમને પૂછું, જાત સાથેનો સંવાદ બહુ જ ખોરવી નાખ્યો છે. આ દુનિયાની મેડિકેશનની નહીં, મેડિટેશનની જરૂર છે. આપણે દરેક સમસ્યાનું સમાધાન મેડિસિનમાં શોધ્યું છે. જાત સાથે અહીંથી ગયા પછી થોડોક સંવાદ કરજો. રોજની 5-7 મિનિટ અંદરનું સાંભળજો. શરૂમાં અંદરવાળો બોલશે નહીં, એને પણ ખોટું લાગ્યું હોય ને, આપણે દિવસોથીનું સાંભળ્યું નથી, તેને બી ખોટું લાગ્યું હોય, બંધ કરી દે. આપણો કોઈ પ્રિય માણસ હોય એનું આપણે સાંભળીએ જ નહીં તો વાત કરવાની છોડી દે. અત્યાર સુધી તમે બહુ ઇગ્નોર કર્યું છે તમારા અંતરતત્વને, તેમ કે બોલવાનું ચાલુ નહીં કરે, વાર લાગશે, પણ એક વખત એને ખુલવા દે, એ ધીમે ધીમે ખુલશે.
તમને અંદરથી સહજ રીતે જ એવું માર્ગદર્શન મળશે. બીકોઝ એનું કારણ એ છે કે આવી સહજ સંવાદની પળોમાં તમારો અંદરનો તાર એ પરમ તત્વ સાથે જોડાતો હોય. તમે જાણ્યું હશે કુરાનની રચના કેવી રીતે થઈ છે. જે 786 આયાતો છે એ મોહમ્મદ સાહેબ ક્યાંય સાંભળવા નથી ગયા, એમને કોઈએ કીધી નથી. એ તે ગુફામાં છે અને સહજ સંવાદમાં ઉતરી ગયા છે અને ત્યાં એ સ્પાર્ક થઈ ગયો, પરમ તત્વ સાથે જોડાઈ ગયું એમનું અનુસંધાન અને 786 આયાતો ઉતરી આવી. એમની પાસે લખવાનું કોઈ સાધન નહોતું અને ભૂલી જવાશે એની પાક્કી ખાતરી હતી, કેમ કે આ વિચાર નહીં હતો, આ દર્શન હતું. વિચાર મારા મનમાં આવે હું યાદ રાખી શકું કેમ કે મારો છે, પણ જે પરમ તત્વ સાથે જોડાણ થાય અને આવી જે અંતસ્ફૂર્ણાઓ થાય એ દર્શન હોય છે. દર્શન તો વિસરી જવાય કેમ કે અવસ્થામાં તમે નીચે ઉતરો ખલાસ. મોહમ્મદ સાહેબે ત્યાં આગળ ગુફાની દિવાલ પર પોતાની નસ કાપીને લોહીથી આખું 786 આયાત લખી નાખી કે જેથી એ ભૂલી ન જાય. કુરાન એ રચાતું નથી હોતું, એનું અવતરણ થાય છે. આગમો રચાતા નથી હોતા, આગમોનું અવતરણ થાય છે. આ આપણી પાસે જૈન દર્શનમાં એવા કેટલાય ગ્રંથો છે કે જેના કોઈ જ કરતા નથી, કર્તાનો નોંધ જ નથી. કેમ? એ અનામી નથી. પાંચ એક સુનામી આવી ગઈ હતી ને પરમ તત્વની, એ આવી અને એને અંતરને ફલાડી નાખ્યું, હલાવી નાખ્યું બધું અને અવતરણ થયું. તમે હૃદય પ્રદીપ પંચિકા જુઓ, 36 શ્લોકો, એક એક શ્લોક તમારા અંદર દીવો કરે. જીવનમાં ક્યારેક એક 36 શ્લોકનો સ્વાધ્યાય કરજો, હૃદય પ્રદીપ પંચિકા. એનો ગુજરાતી અનુવાદ જ થયો છે દિલમાં દીવો કરો. હવે તો કેટલી રચનાઓ કરતા જ નથી, કેમ કે કરતા હોવા શક્ય નથી કે એને રચાવેલું છે, એને કરેલું. તમને બધાને પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક આવો અનુભવ થયો હશે, થશે, ત્યારે આજ સુધી આપણે આવું વિચાર્યું જ નહોતું. ક્યાંથી સૂચ્યું? સુજાડનારો એ છે. તમારે તમારી જાતને એને સમર્પી દઈને એનું સાંભળવાનું હોય છે. થોડીક આવી ટેવ પાડજો પોતાની જાત સાથે સંવાદની. અપ દીવો ભવ, આ પરમાત્માનું વચન યાદ રાખજો. એ દીવો તમારી અંદર જાગૃત થશે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ, તમારો આત્મા જ તમારો ગુરુ બનશે. આપણે હંમેશા ગુરુને અને પ્રભુને પોતાની સામે શોધ્યા છે, પોતાની અંદર શોધ્યા. એ ગુરુ એનું કાર્ય માત્ર આટલું જ છે કે તમને તમારા સાચા ગુરુ જે તમારી અંદર બેઠા છે એની ઓળખાણ કરાવી શકે. ગુરુ તમને શિષ્યને આશ્રિત નહીં બનાવે, ગુરુ તમને મુક્ત કરશે. અમે બધા તો છે ને બહુ બંધનગ્રસ્ત બનાવીએ છીએ. અમે તમારા ગુરુ બનીએ, તમને નિયમો કરાવીએ કે હવે તમારે અમને જ વંદન કરવાના, અમારી પાસે જ આવવાનું, અમારી પાસે જ ધર્મ સાંભળવાનું, પૈસા ખર્ચવા હોય તો અમારી પાસે જ ખર્ચવાના. ગુરુ બંધનમાં ના, ગુરુ તો મુક્ત કરે. ગુરુ એટલું જ સમજાવે કે તારો સાચો ગુરુ તો તારી અંદર છે. સ્વામી વિવેકાનંદની બહુ સરસ વાત છે, મને ગમે છે. એમના કોઈ પણ શિષ્ય 14 વર્ષનો પર્યાય થાય, પર્યાય શબ્દ આપણો વાપરું છું સમજણ, 14 વર્ષ એને એમના શિષ્ય તરીકે પસાર કર્યા એટલે પાછો દીક્ષા વખતે હતો એટલો મોટો સમારોહ રાખ્યો અને એને શિષ્યપણામાંથી મુક્ત કર્યો. એ વખતે એટલું જ કે પોતે કે જો તને 14 વર્ષ પછી પણ મારી જરૂર પડે છે, તેનો મતલબ છે કે હું ગુરુ તરીકે લાયક જ નહોતો. 14 વર્ષ તું મારી સાથે રહ્યો અને મેં તને તારા અંતરાત્માના ગુરુનું દર્શન ન કરાવ્યું તો કોઈ મતલબ જ નથી. એ 14 વર્ષે એને મુક્ત થાય શિષ્ય, પછી પોતે માર્ગદર્શક રહેશે, ગુરુ નહીં. ગુરુ તો ફ્રેન્ડ હોય, ગુરુ ફિલોસોફર હોય, ગુરુ ગાઈડ હોય. એ તમને મિત્રની જેમ તમારો હાથ થામી લે, એ ફિલોસોફરની જેમ તમને તત્વ દેખાડી દે, એ ગાઈડની જેમ તમને માર્ગ સુજાડી દે. ચાલવાનું તો તમારે. ભાગ્યશાળી એ અંદરના ગુરુની શોધ કરો, આત્મા સાથે સંવાદ કરીને. કોઈના પગ પકડવા બહુ સહેલા છે, ખાસ કહું, કોઈના પગ પકડવા બહુ સહેલા છે, અંદરના ગુરુને ઓળખવા બહુ અઘરા છે. માણસને હંમેશા એ ફાવ્યું છે કોઈના ભરોસે ટકી જવું. માણસને ક્યારે એ નથી ફાવ્યું પોતાના પગ પર ઉભા રહેવું. આપણે પગ પર ઉભા રહેવાનું,
ધર્મમાં ક્યાં સુધી બચ્ચા રહીશું? ક્યારેક હતું આપણી માં આપણો હાથ પકડીને ચલાવતી હતી, આજે જાતે ચાલીને આવ્યા તો હાથ પકડીને આવ્યા છે, જાતે ચાલીને આવ્યા છે. એ જ રીતે જાતે ચાલતા શીખવાનું. તો પહેલા તો સહજ સંવાદ કરજો. બીજું, જીતેન્દ્રિય બનજો, ઇન્દ્રિયોના ગુલામ છો. આ રથ છે 5 ઘોડાઓનો. બુદ્ધિ એ રથમાં બેઠી છે, 5 ઘોડા આગળ છે. 2 જ વસ્તુ છે, કાં તો ઘોડાને હું ચલાવું અને કાં તો ઘોડા જ્યાં લઈ જાય ત્યાં હું જતો રહું. તમે તમારી ઇન્દ્રિયોને છૂટો દોર આપી દીધો છે. પરિણામે તમારી બુદ્ધિનો રથ એ 5 ઘોડાની પાછળ ભાગ્યા જ કરે છે, કબજો લે છે, લગામ રાખે. તમે ત્યારે બિચારા નહોતા, ક્યારે નહોતા. તમે સમર્થ છો અને સમર્થ હોવાનું લક્ષણ જ છે કે તમે મહાવીરના સેવક છો. મહાવીરનો સેવક ક્યારેય બિચારો નથી હોતો, ક્યારેય નહીં. સિદ્ધસેન દિવાકરજીને વિક્રમ રાજાએ પૂછ્યું હતું કે તમારા શબ્દોમાં, એક તો તમે આટલા ફકીર છો અને છતાંય શબ્દોમાં આટલી ખુમારી કેમ છે? ફકીરી અને ખુમારી બંને એક સાથે કેવી રીતે આવે? સિદ્ધસેન દિવાકરજીનો શબ્દ હતો, સર્વજ્ઞ પુત્ર છે. આ સર્વજ્ઞ છે, એનો દીકરો છે. ભાગ્યશાળી આ અહેસાસ કરજો. મારા ગુરુ ભગવાન કાયમ કે ત્યાં સામે બેઠા છે ને જન શાસનની રાજકુમારીઓ છે, તમે બધી રાજાની દીકરીઓ છે, આપણે એના પુત્ર છીએ. આપણે ક્યારે વિચારા ના હોઈએ, આપણે ક્યારે ઇન્દ્રિયોના લાચાર ન હોઈએ, ગુલામ ન હોઈએ. તો તમારો રથ તમારા હાથમાં રાખો. આપણી ચેતના આગળ ને આગળ ભાગી રહી છે, દોડી રહી છે. બહિર્મુખ છીએ, ઇન્ટ્રોવર્ટ છે. પાછું અંદર દાખલ થવાનું છે બહિર્મુખતામાં. જપ હોય કે ધ્યાન હોય, એ માત્ર તમારી ચેતનાને અંદર તરફ વાળે છે, અંદર ઉતારે છે. એને પ્રત્યક્ષ ચેતના કહેવામાં આવે છે. અંદર ઉતરજો. ઇન્દ્રિયોથી બચવું કેવી રીતે? એનો એક જ જવાબ છે, એક જ જવાબ. તમે બચી શકો છો, બસ એ જ એનો જવાબ છે. કારણ કે પ્રભુએ હંમેશા કહ્યું હતું કે તારો રસ્તો તારે શોધવાનો. હરમાન હેસની બહુ સરસ નવલકથા છે સિદ્ધાર્થ નામની. એમાં સિદ્ધાર્થ નામનું એક પાત્ર એ બુદ્ધ પાસે જાય છે. બુદ્ધ એને કહે છે કે હું તને રસ્તો દેખાડું. સિદ્ધાર્થ તરત જ પૂછે છે કે તમે કોના રસ્તે ચાલ્યા હતા? બુદ્ધ કહે છે ના, મારો રસ્તો મેં કંડાર્યો છે. તો કેટલી સ્વતંત્રતા મને પણ આપો. મને ખાલી એ દેખાડો કે મારે ક્યાં પહોંચવાનું છે, રસ્તો હું શોધું છું. પ્રભુએ તો પહેલેથી જ અહીંયા દરેકને સ્વતંત્રતા આપી દીધી છે. એમને ક્યારેય નથી કીધું કે મારા કીધેલા માર્ગે ચાલજો. એમણે તો હંમેશા એક જ કીધું છે કે તારો માર્ગ કંડાર છે, અટકી ન જતો, ઊભો ના રહી જતો. ક્યાં પહોંચવાનું છે એમને દેખાડી દીધું છે. પરમ આનંદ, પરમ શાંતિ, પરમ વિશ્રાંતિ આપણું લક્ષ્ય છે. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો આપણે શોધવાનો. દરેકે પોતે. આનો કોઈ સિલેબસ નથી હોતો, આનો કોઈ કરિક્યુલમ નથી હોતો, આનો કોઈ માર્ગદર્શક નથી હોતા. એક જ હોય છે. તમે પડશો, તમે આખડશો, તમે રસ્તા પર બેસી પડશો, આ આવીને તમને ઉઠાડશો, ચલાવશો. એ તમને થાકવા નહીં દે, હારવા નહીં દે, અટકવા નહીં દે. ચાલવાનું તમારે, રસ્તો તમારો. ભાગ્યશાળી આ દરવાજો એક જ છે. પણ આપણે બધા જ્યાં બેઠા છીએ ને ત્યાંથી દરવાજા તરફ ગતિ કરીશું, દરેકની લીટી જુદી પડશે. તમે જુઓ, અહીંથી જુદી લીટી, મારી જુદી લીટી, તમારી જુદી લીટી. તમે મને પૂછવા આવો કે દરવાજાની બહાર કેમ નીકળાય, મારા રસ્તે તમે નહીં ચાલી શકો. તમારે ત્યાંથી તમારો રસ્તો જોવાનો કે તમે ત્યાં છો. દરેક મનુષ્ય જ્યાં છે ત્યાંથી એને પોતાનો રસ્તો જોઈ લેવાનો છે. લક્ષ્ય એક જ છે આપણા બધાનું, રસ્તા દરેકના જુદા છે. ત્યારે મારી પાસે અપેક્ષા નહીં રાખતા કે હું તમને રસ્તો દેખાડીશ. અને તમને જો કોઈ એમ કહે છે કે મારા રસ્તે ચાલ, તો એકદમ સાવધાન થઈ જજો, તમને છેતરવામાં આવી રહ્યા છે. તમને કોઈ કહે છે કે મારી પાસે આવો, ત્રીજા ભાવે, પાંચમા ભાવે, આઠમા ભાવે મોક્ષ આપી દઈશ, મારી વાતના સાંભળ, ત્રીજા ભાવે મોક્ષ તારો, તો તે ચેતી જજો કે હવે મહાવીરથી જુદી વાત થઈ રહી છે. આ મહાવીરતાઓ નથી કીધું, એ નક્કી માનવું. તો આપણે આપણો રસ્તો શોધવાનો છે. અને એ રસ્તો
તમે શોધી જ શકશો, કેમ કે તમે અનંત ગુણના માલિક આત્મા છો. જ્યારે પણ થાકો, જ્યારે પણ હારો, આ બસ લીટી યાદ કરી દેજો, હું શુદ્ધ આત્મા છું. પાછળથી આમ જનૂન આવી જશે તમારા. આ જોશ ને જજ્બાતનો ધર્મ છે, આ લાચારીનો અને મજબૂરીનો ધર્મ છે જ નહીં. તો એવા થઈ જશે. ત્રીજું, ધૈર્યવાન, ધીરજ રાખજો. નહીં તો માળા પકડીને મોક્ષ જોઈએ છે, એવું તો નહીં બને. અહીંયા આવીને કે છે માળા ગણું છું, મન નથી લાગતું. કેટલા વર્ષથી ગણી, કેટલા વખતથી? મેં 6 મહિનાથી. 6 મહિના એટલે શું? અનંત ભવચક્ર, અનંત પૂતગલ પરાવર્ત, એમાં આટલું ભટક્યો. હવે એનું બધું ભેગું કરેલું અને તું એમ માની કે 6 મહિનામાં ચિત્ત લાગી જાય, ન બને. અહીં તો પાણીનું ટીપે ટીપું નાખ્યા જ કરવું પડે, નાખ્યા જ કરવું પડે, તો સરોવર ભરાશે. ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય. માલી સિંચે 100 ઘડા, ઋતુ આવે ફલ હોય. અત્યારે હું આંબા પાસે જઈને 100 ઘડા પાણી ઠલવી દઉં તો લાવ કેરી ના, વૈશાખ મહિના સુધી રાહ જોવી પડે. તો ધીરે ધીરે. તો ધૈર્ય ખૂટવા ના દેતા. ધૈર્ય નહીં. પ્રભુ વીરને પૂછવામાં આવ્યું હતું, ગૌતમ સ્વામીએ પૂછ્યું કે કોઈ પણ જીવે ગાથા ગોખવાની મહેનત કેટલી કરવાની, કેટલી? પ્રભુ વીરે જવાબ આપ્યો કે રોજના 12 કલાક ગોખે. બરાબર સાંભળજો, રોજના 12 કલાક ગોખે અને વર્ષે 1 વર્ષમાં 1 ગાથા યાદ રહે તો પણ બહુ વધારે કહેવાય. તો પણ એને ગોખવાની મહેનત કરવાની. સમજો, પેલું રોજના 12 કલાક ગોખીને 1 વર્ષમાં 1 ગાથા યાદ રહે તો પણ પરિશ્રમ ચાલુ રાખવાનો. આટલી ધીરજ છે, સાચું બધું ધીરજ છે. માસ્તુસ મુનિએ ક્યારેય જેને ગુરુને ફરિયાદ કરી કે ભગવાન હવે બીજું કંઈક આપો, આ તો યાદ રહેતું નથી. મા ઋષ 6 અક્ષર યાદ નથી રહેતા અને માસ્તુસ થઈ જાય છે. ગુરુએ કીધું ગોખવાનું. 12 વર્ષ સુધી ગોખી નાખ્યું. યાદ ન રહ્યું, પણ યાદ રાખવાની જરૂર ન રહી, કેવલ જ્ઞાન જ થઈ ગયું. મને આ ધીરજ ખપે છે, ધૈર્યવાન. આપણે બધા છે ને બહુ અધીરિયા થઈ ગયા છે, બહુ અધીરિયા. બધું ફટફટ જોઈએ છે. ફોન કરો 10 મિનિટમાં ઝોમેટો આવીને ઉભી રહે, 10 મિનિટમાં મોક્ષ આવીને ઉભો રહે. અરે એવું ના, ઝોમેટો ને સ્વીગી આવતો હશે, 10 મિનિટમાં મોક્ષ નથી આવતો. એ વાર લાગે અને એની જ મજા છે. સાચું કહું છું. હાંડવા 2 રીતે બને. એક પેલી તમારી છે ને તાવડી પર બની જાય અને એક પેલું એનું કુકર આવે, રેતી મૂક્યું અને 35 મિનિટે હાંડવો બને. બેમાંથી કયો હાંડવો મીઠો લાગે? ચૂલાની રસોઈ કરતા સગડીની રસોઈ કોઈ દિવસ ચાખી છે? એ ધીમે ધીમે જે સગડીમાં ખીચડી રંધાય ને, એની કઈ અલગ જ મજા હોય. જીવનમાં કશું ધીમે ધીમે થવા દો, આટલા અધીરિયા ના બને. અહીં તો બધું જ એકદમ ફાસ્ટ ફોરવર્ડ. એ તો પહેલી વાર મળે ને બીજી વારમાં તો પ્રપોઝ બી કરી દે કે ચાલ ભાઈ આમ તેમ, બધું ફાસ્ટ. એટલી ઝડપથી પ્રેમ, એટલી ઝડપથી લગ્ન, એટલી ઝડપથી છૂટાય, બધું જ ઝડપ. ધર્મમાં એવું નહીં ચાલે. ધર્મમાં તમારી પાસે જોઈશે ધૈર્ય. થાય છે એટલો વિશ્વાસ થશે, પણ ત્યાં સુધી તમારે તમારો ઉત્સાહ ટકાવી રાખવાનો છે, ખૂટવા ના દેતા. એક વસ્તુ યાદ રાખજો, હાર કે જીત ક્યારે આપણા હાથમાં હોતી નથી. હોય છે આપણા હાથમાં આપણી બાજી. બાજી રમવી આપણા હાથમાં છે. હાર અને જીત એ કુદરત પર છોડી દો. તમારી શક્તિનું ચરમ બિંદુ આપી દો. તમારી શક્તિનું ટીપે ટીપું નીચોવી દો. પરિણામ એના હાથમાં સોંપી દો. બસ આટલું જ કરો. મને ખબર છે, અમે ચેસ રમવા બેસીએ ને, એક જ વસ્તુ વિચારીએ કે આપણે કઈ ચાલ ચાલવાની છે. બહુ તો તમે સામેવાળો કઈ ચાલ ચાલશે એનું પ્રિડિક્શન કરી શકો. તમે એને ફરજ ના પાડી શકો કે આ જ ચાલ. એ આપણા હાથમાં નથી. તો મારે તો મારી બાજી સરસ રીતે રમી લેવાની. સામેવાળો જે પણ કરે. આ કઈ લૂડો નથી કે તમે પાછા પાડ્યા અને ઘરમાં પહોંચી જશો. તો ચેસ છે, પ્રતિભાની ગેમ છે. તમે જીતશો, ભરોસો રાખો. દિલ દઈને બાજી રમો. આગળ, પ્રશાંત વાહિકા. આ શબ્દને હું સહેલો નથી કરી રહ્યો, કેમ કે મારે તમને મૂળ શબ્દ શીખવાડવો છે. બીજા 3 શબ્દો મેં મારા બદલ્યા. પ્રશાંત વાહિકા. દુનિયામાં ગમે તે થઈ જાય, ગમે તે, તમારી અંદર શાંતિનો પ્રવાહ અખંડિત રહેવો જોઈએ. અખંડિત. પ્રશાંત વાહિકા, અંદરથી વહેતો એક
શાંતિનો પ્રવાહ. માણસ એટલો નિશ્ચલ હોય, માણસ એટલો ધ્રુજ હોય કે દુનિયાની પરિસ્થિતિને પોતાના પર હાવી ન થવાની. તમને ખબર, તમે રિક્ષા લઈએ, અમને ટેવ પાડવામાં આવે, ગમે તે થાય ને મોઢામાંથી ચીસ નહીં નીકળવી જોઈએ, ત્યાંથી શરૂઆત કરવાની. આ ક્ષણે આ ઉપરની દિવાલ અહીંયા ધસી પડે ને કે મારા માથે બી પડે, મારા મોઢામાંથી ચીસ નહીં નીકળે. ગમે તે થાય, બોલવાનું તમારા કંટ્રોલમાં હોવું જોઈએ, ચીસ ન નીકળે. તમે આ ક્ષણે મારી પર આવીને કોઈ જે પ્રયોગ કરી જજો, નથી કહેતો કે ગરમ પાણીનું તપેલું ઠલવી દેજો, ચામડી ઉતરી જશે, મોઢામાંથી ચીસ નહીં નીકળે. કારણ એક જ છે કે તમારી અંદર શાંતિનો પ્રવાહ અખંડિત રહેવો જોઈએ. આ જે છે એ તો મનની મક્કમતા છે. અને પ્રશાંત વાહિતા નથી કહેતો કે મોઢામાંથી ચીસ ના નીકળે. એ તો અફઘાન સૈનિક, એનો તો આખો હાથ તપાવીને નીચોવી નાખો ને આગમાં, તો પણ મોઢામાંથી હરફ નહીં નીકળે. હું એની વાત નથી કરતો. શરૂઆત એથી થઈ શકે કે કષ્ટોને, પરિસ્થિતિઓને ક્ષમતાથી જોવાનો પ્રયત્ન કરો. કેટલા ઘંઘા થઈ જાવ છો, કેટલા આકડ વિકડ થઈ જાવ છો. બોલો, ટ્રેનમાં ટિકિટ ચેક કરવા આવે અને લગભગ આપણે ભૂલી ગયા કે કયા ખાનામાં મૂકી હતી ટિકિટ, કેવા ઘંઘા થઈ જઈએ, અને એમાં જ્યાં ન શોધવાનું ત્યાં જ શોધી કાઢીએ. આવું કેટલું વખત બને છે આપણાથી. આમાં જ ભૂલી જઈએ, આમાં જ કરી દઈએ. સ્વસ્થ મનુષ્ય, એને જિંદગીમાં બહુ ઓછી વાર બોલવું પડે છે કે આઈ એમ સોરી, મારાથી ભૂલાઈ ગયું. આ બહુ ઓછું બોલવું પડે છે. વિનોબાજી કહેતા હતા કે મને આ દુનિયામાં ખોટ કઈ લાગી રહી છે, તો કે હું ભૂલી ગયો. એ વાક્ય બોલવાની શરમ નથી બચી. માણસ હાલતા ચાલતા કહે છે કે ભૂલી ગયો, સોરી, ભૂલાઈ ગયું મારે. આ વસ્તુ તમારી સ્વસ્થતાની નિશાની નથી. તમે એટલા સ્વસ્થ હો, તમે એટલા શાંત હો કે ગમે તે થાય તમારી શાંતિ અખંડિત. આ પ્રશાંત વાહિતા છે, અપ્રમત્તતા છે. તમે જો એમ માનતા હો કે મોક્ષે જવું છે તો બહુ મોટો ટાર્ગેટ લઈને બેઠા છો. તમારે કુલ બનવું પડે. ગમે એટલા પ્રેશર વચ્ચે, ગમે એટલા બર્ડન વચ્ચે જે કુલ રહી જાય ને, એ જ લોકો ચમત્કાર કરી જાણે છે. મોક્ષ મેળવવો એક ચમત્કાર છે. ચમત્કારથી ઓછું કશું જ નથી. તેના માટે તમારે એકદમ કુલ બનવું પડે. આવા ગંગાને ઉતાવળિયા થઈ તમારી અશાંતિને ખોરવી નાખી અને તમે મોક્ષે ન જઈ શકો. તો અપ્રમત્તતા એટલી લાવો, પમાદો મચ્ચુનો ઉઠતો સવ્વો પમત્તસ્થ ભયમ. પ્રમાદ સ્વયં મૃત્યુ છે. મૃત્યુ બીજું કશું જ નથી. તમે જે ક્ષણે તમારું આત્મભાન ભૂલ્યા, એ ક્ષણે તમે મૃત્યુમાં છો. ભગવાન વીર આગળ જે વ્યક્તિ આવીને કહ્યું હતું કે પ્રભુ, મને મૃત્યુનો બહુ ડર લાગે છે, બહુ ડર, મને બચાવો, મને કંઈક કહો. ભગવાને એટલું જ કીધું કે ભાઈ, અનેક વખત મરી ચૂક્યો આ ભવમાં, હવે વધારે શું ડર રાખે? તું જેટલી વખત પ્રમાદમાં જાય છે એટલી વખત મરી જ ચૂક્યો છે. હું ન હોઉં એ મૃત્યુ છે, બરાબર? હું ન હોઉં એ મૃત્યુ છે. તો જે ક્ષણે હું ભૂલી જાઉં છું કે હું છું, એ ક્ષણે મૃત્યુ જ છે. મને સ્વીકારો કે ન સ્વીકારો. શ્વાસ બંધ પડવા એનો મતલબ જો મૃત્યુ કરતા હોય તો છે જ નહીં, કેમ કે નવી જગ્યાએ શ્વાસ ચાલુ થવાનો છે. કોઈ ફરક એનાથી નથી પડતો. આત્મભાન, એની વિસ્મૃતિ થઈ એ મૃત્યુ છે. અને આત્મભાનની જાગૃતિ એ તમારું મૃત્યુ નથી, તમારું જીવન છે. આપણા પર નિમિત્તોની અસર એવી પ્રબળ છે. રામાયણમાં શ્રવણની એક બહુ સરસ ઘટના આવે છે. શ્રવણને ઓળખો છો? એક કાવડ લઈને નીકળેલો એક છોકરો, જેને કાવડના બંને પલ્લામાં એક બાજુ માતા અને બીજી બાજુ પિતાને બેસાડ્યા છે. કાવડ ઉચકી છે અને એ લઈને બધા તીર્થોની યાત્રા કરાવે છે. બહુ ખુશ છે શ્રવણ કે માતા પિતાની આટલી સેવા કરું છું અને તીર્થોની યાત્રા કરાવું છું. અચાનક એક દિવસ આ બધું કરતા કરતા એના મનમાં વિચાર આવ્યો, ક્યાં સુધી કરીશ આ બધું? માને બાપ બંને આંધળા, ઘરડા, ક્યાં સુધી સાચવીશ? મારી બી કોઈ લાઈફ છે, મારી બી કોઈ જિંદગી છે. આમાં ને આમાં તો મારી લાઈફ પૂરી થઈ જશે, જિંદગી પૂરી થઈ જશે. કઈ અહીંયા કાવડ ફેંકવું, અહીંયા જતો રહું, ચીસો પાડશે થોડી વાર, કોઈ આવીને સાચવશે, નહીં સાચવે છે એમના નથી. હું શું કરું? મારી કેટલા ટકા હોય, મારી કેટલી જવાબદારી? આખી યુવાની આની પાછળ ઘસીને પૂરી થઈ જશે. મારી જિંદગી જીવા જેવી નહીં રહે.
અને આગળ ચાલે છે, વિચાર કરે છે, કરું નહીં કરું, કરું નહીં કરું. અને અચાનક જ એને વિચાર આવ્યો, ના ના, આ શું વિચારું છું? આ મા બાપે તો મને જન્મ દીધો, એના માટે મારા આવો વિચાર? અરે એની સેવા કરવી મારું કર્તવ્ય, જિંદગી એમને જ મને આપી છે, એ જિંદગી એમના કારણે ઘડી લેવાનું શું પ્રોબ્લેમ? પણ હવે બુદ્ધિ આવી, તો પછી મને હમણાં વિચાર એવો કેમ આવતો હતો કે ફેંકીને ભાગી દો? આવું કેમ થતું હતું? અડધો કલાક પહેલા એને કાવડ નીચે મૂકી જઈને તપાસ કરી, મને આવો વિચાર કેમ આવતો હતો? ત્યાં ગયા ભાઈ અને જોયું તો જે જગ્યાએ આવો વિચાર આવ્યો તો એ જગ્યા એ કુરુક્ષેત્રનું મેદાન હતું. અહીંયા કૌરવ પાંડવનું યુદ્ધ થયેલું હતું એ જગ્યાએ. અને આ એ જગ્યા હતી જ્યાં આગળ સ્વાર્થ માટે થઈ લાખો ને કરોડો મનુષ્યનો સંહાર થયો. આ એ જગ્યા હતી. વર્ષો વીતી ગયા હતા યુદ્ધને, પણ હજુ સુધી એ જગ્યાએ એ સ્પંદનો ટકેલા હતા કે જે સ્પંદનોએ શ્રવણના ચિત્ત પર આવી અસર કરી. ભાગ્યશાળી જમાનો તો એવો બગડી ગયો છે ને કે જ્યાં જુઓ ને ત્યાં કુરુક્ષેત્ર જ છે, બીજું કાંઈ જ નથી. નકરી સ્વાર્થની રમતો અને મમતાના યુદ્ધો ખેલાય એવી હરેક પણ એક જગ્યાઓ છે. અને તમે જોજો, લગભગ તમારા મનમાં બી એવા જ બધા વિચારો આવતા હશે, મારા કેટલા ટકા હોય આ જ આવતું. આ જગ્યાઓની વચ્ચે તમારે ટકી જવાનું. તમારે એ જગ્યાની અસર, એ કાળની અસર તમારા મગજ પર થવા નથી દેવાની. ગુરુ ભગવાન કાયમ કે મેં દીક્ષા લીધી ને ત્યારે પાડવી જેટલી સહેલી હતી ને એટલી જ અત્યારે અઘરી થઈ ગઈ. મને એમને કહ્યું કે મેં દીક્ષા લીધી ત્યારે અમારે કુલ 3 મીઠાઈના નામ આવડતા, શીરો, સુખડી, લાપસી. ચોથી મીઠાઈ કોઈ ભાડી નથી, બરાબર? એટલે કોઈ માણસ દીક્ષા લે ને તો શીરો, સુખડી, લાપસી 3 વસ્તુ છોડી એટલે થઈ ગઈ ખાવાની દીક્ષા. અત્યારે તો તમે જુઓ કેટલા નામો ખાલી મીઠાઈની વસ્તુઓના. અત્યારે કોઈ છોકરો દીક્ષા લે એટલે કેટલું છોડીને આવે છે, પાસ્તા, પીઝા, બર્ગર, કેટલું બધું. દીક્ષા બહુ અઘરી થઈ ગઈ છે. ગુરુ ભગવાન કહે કે અમે જ્યારે વિહાર કરીએ, ગોઠવી જઈએ, અમારી નજરમાં સ્ત્રીનો દેહ જ નહોતો આવતો. આજે મારો સાધુ ગોઠવી જાય અને પાછો આવે ને 1 કલાકમાં ઓછામાં ઓછો 100 વખત એને સ્ત્રીનો દેહ જોઈ નાખ્યો. એક બોર્ડ એવું નથી હોતું જાહેરાતનું કે જેમાં સ્ત્રીનો દેહ ન હોય. એવી એક નાનકડું બેનર એવું નથી હોતું કે જેમાં સ્ત્રીનો દેહ ન હોય. મોહના નિમિત્તો એટલા વધી ગયા છે અને એની વચ્ચે આપણે ટકી જવાનું. એની વચ્ચે એક વસ્તુ યાદ રાખજો ભાગ્યશાળી, કર્મો છે ને એમાં અત્યાર સુધી તમે બે જ રકમ મૂકી છે. કર્મો કેટલા ખપે એમાં તમે 2 જ રકમ મૂકી છે. મેં કેટલી ક્રિયા કરી, મેં કયા ભાવથી કરી, બરાબર? ક્રિયા ગુણ્યા ભાવ ઇઝ ઇક્વલ ટુ તમે રકમ મૂકી દો છો, ક્રિયા ગુણ્યા ભાવ. વાસ્તવિક રીતે કર્મશાસ્ત્ર કહે છે કે 3 રકમ મૂકવાની છે. કેવી ક્રિયા કરી, કેવા ભાવથી કરી, ગુણ્યા કઈ પરિસ્થિતિમાં. ભાગ્યશાળી શ્વાસ લેવાની ફુરસદ ન હોય, એટલું કામ હોય, એની વચ્ચે જે ઉપવાસ કરે અને જેને શાંતિથી જીવન પસાર કરવાનું હોય, આંગળી હલાવવાનું ન હોય, એ ઉપવાસ કરે. બંનેમાં કોઈ ફરક તમને જડે કે નહીં જડે? તો ત્રીજી રકમ મૂકવી પડશે. કઈ પરિસ્થિતિમાં થશે? આદિનાથ દાદાના સાધુ 84 લાખ પૂર્વ સુધી ચારિત્ર પાડે અને મહાવીર સ્વામીના સાધુ 15-20 વર્ષ ચારિત્ર પાડે. બંને એક સાથે પહોંચે સર્વાર્થ સિદ્ધિમાં. બંનેના સુખમાં કોઈ ફરક નહીં, બંનેની ગતિમાં કોઈ ફરક નહીં. કારણ શું? દાદા આદિનાથના વખતમાં ચારિત્ર પાડવું અત્યંત સરળ અને મહાવીર સ્વામીના સાધુને એક ચારિત્ર પાડવું ખૂબ દુષ્કર, અને એમાં 25,000 વર્ષ ખેંચી કાઢે. અને એ કાળમાં અમે સર્વવ્યક્તિને તમે દેશવ્યક્તિ પાડવા બેઠા છો. કોઈ દિવસ મન થાય તો જાતને સેલ્યુટ ઠોકી દેજો એકાદી કે ભાઈ આ કાળમાં આપણે પાડી રહ્યા છીએ. બહુ સાચી વાત કરો છો. ડગલે ને પગલે પતનના નિમિત્તો છે.
ડગલે ને પગલે એની વચ્ચે આપણે ટકી રહ્યા છીએ. આ કોઈ જેવી તેવી સિદ્ધિ નથી, આ બિલકુલ જેવી તેવી વાત નથી. અને બહુ સરળતાથી કહે છે જમાનો બગડી ગયો. હું તો માનું છું જમાનો સુધરી ગયો, પાક્કું માનું છું કે બગડી ગયેલા જમાનામાં પણ આપણે અહીંયા બેઠા છીએ. જમાનો સુધર્યો છે, આપણા માટે તો સુધર્યો છે. ભાગ્યશાળી કેટલું કર્યું, કેવા ભાવથી કર્યું, સાથે કઈ પરિસ્થિતિમાં કર્યું એ પણ વિચારજો. આજથી 50 વર્ષ પહેલા દીક્ષા પાડવી જેટલી સહેલી હતી એટલી આજે નથી. આજથી 50 વર્ષ પહેલા શ્રાવક ધર્મ જેટલો સહેલો હતો એટલો પણ આજે નથી. એક જમાનો હતો કે શ્રાવક અને સાધુના જીવન વચ્ચે બહુ મોટો ફરક જ નહોતો. આજે શ્રાવક જીવન અને સાધુ જીવન આટલો મોટો ફરક લઈને બેઠું છે અને ધીમે ધીમે ગેપ વધતો જ જવાનો. એની વચ્ચે તમે આરાધના કરવા આવો. નહોતી આટલી ગરમી, નહોતા આટલા મચ્છર. એ પ્રતિક્રમણ કરીએ ને તોય આપણને ખબર પડી જાય છે એ સફોકેશન, એ ગરમી, એ મચ્છર બધું જ. અને છતાંય આપણે કરીએ છીએ. એનું એકમાત્ર કારણ છે આપણા હૃદયમાં રહેલી આ માર્ગ પરની શ્રદ્ધા. તો બસ આ શ્રદ્ધાને ખૂટવા ના દેશો, આ શ્રદ્ધાને ઓછી ન થવા દેશો. પ્રશાંત વહેતા ટકાવી લેજો. નક્કી કરજો, એક સમુરાઈ યોદ્ધો હોય ને એ દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં એના પેટમાં તલવાર ભોંકીને કોઈ આંતરડા બહાર કાઢી નાખે તો એને ચહેરાની રેખા નહીં ફરવા દે. એ શાંત રહેશે. એનું વીરત્વ એને શાંતિ આપે છે. મને મારા પ્રભુનું વીરત્વ શાંતિ આપે. મારે શાંતિ ટકાવવાની. અભિમાન નથી, આ સમર્પણ છે. દુનિયામાં બે જ જણ આટલા શાંત રહી શકે, એક અભિમાની કે મારા મોઢામાંથી ચીસ નહીં નીકળે, એક સમર્પિત કે મને ચીસ પાડવાની જરૂર નહીં પડે. બે જ જણ શાંત રહી શકતા હોય. આપણે અભિમાની નથી બનવાનું, આપણે સમર્પિત બનવાનું. ચિદાનંદ પીપાસુ, સહજ આનંદને શોધજો. દુનિયા એવી ખરાબ થઈ ગઈ છે ને સામે મેઘધનુષ ઉગે ને તે જોવાની ફુરસદ નથી હોતી અને કોમ્પ્યુટરના પડદા પર ચિત્ર વિચિત્ર રંગો જોવા. પેલો આનંદ, સહજ આનંદ ક્યાંય વિલાઈ ગયો. એ પંખીઓના અવાજ સાંભળવાનું મન નથી થતું. હવે તો આ જ વસ્તુ આવવાની છે, એ મેટાવર્સ ને એ જ બધું. કે તમને કોમ્પ્યુટરના પડદે જ નદી ને કોમ્પ્યુટરના પડદે જ જંગલ, એ જ પંખીઓ અને એ જ પહાડ. આપણે દુનિયામાં ચાલ્યા જવા બેઠા છે. હમણાં જ એક કેસ વાંચ્યો તો, કેસ સ્ટડી લખ્યો તો. છોકરો કબૂલ કરવા તૈયાર નહોતો કે આ દેખાય છે નજર સામે સાચી નદી છે, તો એમ જ કે સાચી નદી તો મારા ઘરે કોમ્પ્યુટરમાં જ હોય છે. મગજ એ જાતનું થઈ ગયું. એને ખબર જ નથી. એને આ આભાસી દુનિયા લાગે છે, પેલી સાચી દુનિયા લાગે છે. ભાગ્યશાળી સહજ આનંદ ખોરવાઈ રહ્યો છે. એક મનુષ્ય સહજતાથી આનંદમાં જીવી શકે એવી તમામ વસ્તુ આ સમાજ નષ્ટ કરી રહ્યો છે. તમે શાંતિથી જીવતા હો ને, રોજ પરોણા કરશો. અમને આવીને કે મને સાહેબ તમારે કેટલા ચેલા? પણ ઓલા હું ત્યાં ગયો તો મારે સાહેબ ખાલી 35 વર્ષની ઉંમર ને 25 શિષ્યો. તમને કેમ નથી? એટલે એ તો જતો રહી, મારા મગજમાં મૂકતો જાય કે મારે ચેલા કરવાના. તમને આવીને કે અરે તારો ધણી 10 વર્ષથી પીડબ્લ્યુસી માં ને હજુ ગાડી નથી ઘરે તમારી, શું કરે છે તારો પતિ? ઈ તો નીકળી જાય, તમને સળગાવતો. ખરેખર કહું છું, તમે શાંતિથી જીવવા માંગો, તમે શાંત રહેવા માંગો, સહજ આનંદ મારો, એવી શક્યતા આ દુનિયા નષ્ટ કરતી હોય છે. એ સતત તમારો તોલ કરે છે, તમારું માપ કાઢે છે. મારા ગુરુ ભગવંતે જ્યારે ખંભાતમાં પહેલું ચોમાસું કર્યું ત્યારે ખંભાતના સંઘના જે પ્રમુખ હતા, એ ખંભાતના સંઘમાં જે સાધર્મિકનો કાર્ડ અપાય ને, પેલું તમને ચોખા અને તેલ માટેનું જે ગુલાબી પીળું કાર્ડ હોય, એ કાર્ડના ધારક હતા. હવે આવો કાર્ડ લઈને બેઠેલો માણસ ખંભાતના સંઘનો પ્રમુખ. કેમ? સંઘ એક જ વાત કરે, પેલી આર્થિક પરિસ્થિતિ થઈ, અમે તેના ગુણ જોયા, અમે તેની સંઘ ભક્તિ જોઈ અને એને પ્રમુખ બનાવ્યો. આજે મુંબઈમાં મને એક સંઘ એવો શોધી આપો કે સાધર્મિક ભક્તિનું કાર્ડ ધરાવનારો માણસ સંઘનો પ્રમુખ બની શકે. તો આ દુનિયાએ તમારા ગુણ જોવાના બંધ જ કરી દીધું. એ તમારું ગુણ, તમારી શાંતિ, એની કદર કરે તો બનતું જ નથી. વોશિંગ્ટન પોસ્ટનો એક લેખ મેં વાંચેલો, અમેરિકાનો બહુ પ્રખ્યાત
ન્યૂઝપેપર છે વોશિંગ્ટન પોસ્ટ, એને એક આર્ટિકલ પ્રકાશિત કરેલો, 2 ફોટા મૂકેલા. એક વિખ્યાત વાયોલિન વાદક થઈ ગયા જોશુઆ બેલ. ક્યારેક સર્ચ કરી લો છો, એના વિશે ઘણું લખાયેલું છે. આ જોશુઆ બેલ એ ન્યુયોર્કના મેટ્રો સ્ટેશન પર પોતે વાયોલિન વગાડવા ઉભો રહ્યો. જોશુઆ બેલ વાયોલિન વગાડ્યો. 45 મિનિટ સુધી ને વાયોલિન વગાડ્યો. 45 મિનિટ સુધી હજારો લોકો એની આગળથી પસાર થઈ ગયા. કોઈએ એની સામે જોવાની દરકાર ન પડી. 45 મિનિટમાં માત્ર 6 લોકો એવા હતા કે જે એને સાંભળવા માટે ઊભા રહ્યા. કેટલાય બાળકોએ વાયોલિન સાંભળવાની જીદ કરી તો મા બાપે 2 લપડાક મારી માથામાં લઈ ગયા હતા ત્યાંથી. અને કેટલાક લોકોને એવું થયું કે આ બિચારો વાયોલિન વગાડે છે ને કંઈક આપતા જઈએ. એની પાસે જે પાત્ર મૂક્યું એમાં પૈસા નાખ્યો. 45 મિનિટના અંતે એને કુલ મળીને $32 મળેલા જોશુઆ બેલને. એ $32 સાથેનો વાટકો અને જોશુઆ બેલ રેલવે સ્ટેશન પર ઉભા રહીને વાયોલિન વગાડે છે એનો ફોટો એક બાજુ મૂકેલો. અને એના બરાબર 2 દિવસ પહેલા બોસ્ટન છે અમેરિકાનું, ત્યાં આગળ એની જ આ જોશુઆ બેલનું વિખ્યાત ઓડિટોરિયમમાં વાયોલિન વાદન હતું. એની ટિકિટ સાથેનો ફોટો છાપેલો. દરેક ટિકિટ $100ની હતી અને બ્લેકમાં વેચાઈ હતી ટિકિટો, કે જોશુઆ બેલ વગાડે છે. 2 દિવસ પહેલા બોસ્ટનમાં જેની ટિકિટ $100માં પણ મળતી નહોતી, એટલી પડાપડી એને રેલવે સ્ટેશન પર 45 મિનિટ વગાડ્યા પછી ખાલી $32 મળ્યા. વોશિંગ્ટન પોસ્ટે હેડિંગ લગાડ્યું હતું, શું આપણે સૌંદર્યને લાયક છીએ? બસ આવું એનું હેડિંગ હતું. આપણે ખરેખર સંગીત, સૌંદર્ય આ બધાને લાયક છીએ? આપણને ઓડિટોરિયમના ચાર્જ સૂજે છે. એ જોશુઆ બેલને સાંભળવા કોઈ નથી આવતું, ઓડિટોરિયમને સાંભળવા આવે છે. એક જગ્યાને સાંભળવા આવે છે. સંગીત સાથે નિસ્બત નથી હોતી. એમાં પણ સ્ટેટસ હોય છે કે આપણે ત્યાં ગયા. સહજ રીતે જે સૌંદર્યની ઉપાસના થવી જોઈએ એ છૂટી ગઈ છે. અને જિંદગીને તદ્દન માત્ર પૈસાના ધોરણે તોલી શકાય એવી અસહજ બનાવી દીધી છે આ દુનિયાને. પણ મારે અને તમારે એમાંથી મુક્ત રહેવાનું છે. આ જ નિર્ગ્રંથતા છે. સમાજની ગ્રંથિઓના ભોગ ન બનવું, સમાજની ધારણાઓને વશ ન થવું, સમાજની માન્યતાઓને પનારે ન પડવું, પોતાની જિંદગી, પોતાના ઉસૂલ, પોતાનો હિસાબ પોતાના ભરોસે જીવી લેવું. સમાજ લોક વિરુદ્ધ ચાવવાનો અર્થ સમજજો. નૈતિક રીતે જે ખોટું છે લોકમાં એ ન કરવું, બાકી સમાજની દરકાર કરતા જ નહીં. હું સમાજની દરકાર કરવા બેઠો હોત ને કાસ્તાને પહોંચ્યો જ ન હોત. સમાજ की ऐसी की तैसी આ જીવનમાં શીખી જશે. મારી જિંદગી હું મારા હિસાબે જીવીશ. મારી જિંદગી, મારા ઉસૂલ, મારા નિયમો, મારી જિંદગી. ભાગ્યશાળી જો આ કરી શક્યા ને તો જ તમે મોક્ષ માર્ગમાં આગળ વધી શકશો. બાકી તો આ એ દુનિયા છે. બહુ જાણીતી વાત છે. પેલા ભર્તૃહરિ સૂતા હતા પથ્થરનું ઉશીકું કરીને. 4 પનિહારીઓ પસાર થઈ. શું આ અવંતીનો સમ્રાટ હતો ગઈકાલનો, આજે અસૂતો. એક પથ્થરનો તો મોં છૂટ્યો નથી. હજુ માથા નીચે નાખવા માટે ઉશીકું જોઈએ છે. હજુ તો આટલો મોં છૂટ્યો નથી. શું સંન્યાસ લીધો હતો? 4 જણીઓ એને ગાળો ઠપકારતી ગઈ. ભદ્રોએ સાંભળ્યું, એને થયું કે આ વાત તો સાચી. જો મેં આખું રાજપાટ છોડી દીધું, અવંતીનું સામ્રાજ્ય છોડ્યું, તો માથા નીચે મૂકવા માટે પથ્થરો જોઈએ, એવું મારે શું કામ માનવું? એટલે પથ્થરો કાઢી નાખ્યો. 7-8 મિનિટ થઈ, પેલા પાણી ભરીને ઓલી ચાલી પાછી ગઈ. અરે આનાથી મહેનતોને સહન ન થતું. શું દીક્ષા લીધી હશે? આપણે આટલું બોલ્યા તો પથ્થરો કાઢીને મૂકી દીધું. આટલું તો સહન થતું નથી આનાથી. શું દીક્ષા લીધી? દુનિયા તો આ જ કહેવાની તમને. પથ્થરો રાખો તોય દુઃખ, ની રાખો તોય દુઃખ. જોવું જ નહીં. તમારા હિસાબે જીવી લો. આ બહુ જ છે. આપણી જિંદગી જોજો ખેંચાઈને રબર પ્લાસ્ટિકને ફાટી ગઈ છે. આ સમાજની દરકાર કરીને કે સમાજ શું કહેશે, સમાજ શું કહેશે. ન તો આપણે આપણી ઈચ્છાથી જીવીએ છીએ, ન આપણી આસપાસના લોકોને એમની ઈચ્છા પ્રમાણે જીવવા દઈએ છીએ. સોસાયટી એ કદાચ આજે સરદર્દ બની ગયું છે. આમાંથી નીકળી ગયું. સહજ આનંદ તમારે જ તમારો શોધવાનો છે. એ આનંદ છે કોઈને મદદ કર્યાનો.
એ આનંદ છે કોઈના પડખે ઊભા રહેવાનો, એ આનંદ છે પોતાનું ગમતું કશું કરી લેવાનું, એ આનંદ છે પોતાની અંદર એવો સ્નેહ જીવતો કરવાનો કે જે સ્નેહ આખી દુનિયાને વિખરાય, પોતાની અંદર એ પવિત્રતા જગાડવાનો કે જે પવિત્રતા આપણને તરબતર રાખે, પોતાની અંદર એ પ્રસન્નતાને જીવતી કરવાનો કે જે પ્રસન્નતાના વલયો ચોમેર વિખરાય. ભાગ્યશાળી જિંદગી આવી બનાવી નાખે. પરિસહજય, પરિસહો એટલે કે તકલીફો એ તો આવવાની જ, ન આવે તો નવાય, પણ આ તકલીફોની વચ્ચે તમે અડગ રહેજો. તકલીફ આપણને વિચલિત ન કરે એવું તો ન બને, તકલીફ આપણને વિચલિત તો કરે છે, પણ એમાંથી કેટલી ઝડપથી પાછા ફરો છો એ તમારી વશે કરે. ઉપાધ્યાયજી મહારાજે બહુ સરસ લખ્યું છે, ક્રોધ ન જાગવો એ ચોથા આરાની સાધના હતી. ક્રોધના જાગ્યા પછી બને તેટલી ઝડપથી સમાવી દેવો એ પાંચમા આરાની સાધના છે. ઈચ્છા ન થવી એ ચોથા આરાની સાધના હતી. ઈચ્છાને નપુંસક બનાવવી એ પાંચમા આરાની સાધના છે. કશાયો તો જાગવાનો, મને જાગે તમને જાગે, કેટલી ઝડપથી પાછા ફરો છો એનો મતલબ. ડાયો માણસ એ સેકન્ડોમાં પોતાની જાતને કંટ્રોલ કરી લે છે, અને જેનામાં એવું ડાહપણ અને શાણપણ નથી હોતું એની જિંદગી પોતાને કંટ્રોલ કરવામાં ભૂલી જાય. દુનિયાની સૌથી મોટી કમનસીબી એ છે કે માણસ પોતે પોતાના પરનો કંટ્રોલ ગુમાવી દે. પછી તમે એને સનેપાત ગણો, એને ગાંઠપણ ગણો, જે ગણો એ ગણો, મારે મારી જાત પરનો કંટ્રોલ ખોવો નથી. પરિસહજય, નિર્લેપ, પ્રવૃત્તિ હોઈ શકે છે તમારી ગમે તેવી, વૃત્તિ એવી ન રાખો. મને ખબર છે જે દુનિયાની વચ્ચે જીવીએ છીએ એ દુનિયામાં ન છૂટકે પણ કેટલાય કામો આપણે કરવા જ પડે છે. હું તમને એમ કહી દઉં કે ચોથા આરાના શાવક જેવું જીવન બનાવી દો, ઇમ્પોસિબલ. સૌથી મોટી તકલીફ એ પણ થઈ છે કે અમારી પાઠ પરથી છે ને, આ પાઠ એના પરથી હંમેશા તમને એવી વાતો થઈ છે કે જે પ્રેક્ટિકલી પોસિબલ જ નથી થતું. અમે તમને એવો જ ધર્મ શીખવાડીએ કે જે તમે કરી જ ન શકો, અને પછી ડરાવી મારીએ કે આ નહીં કરો તો આવું થશે. મને પાક્કી ખાતરી છે કે 4 જણનું જીવન માત્ર ડર પર નભે છે, માત્ર ડર પર. એક હોય છે ડોક્ટર, તમને ડરાવીને રાખે, તમને એમ કહે છે જા બેટા તને કશું જ નથી, તું એકદમ સાજો છે, તો ડોક્ટરનો ધંધો બંધ થઈ જાય. તો ડોક્ટરનો ધંધો જ ડર પર ચાલે. બીજો હોય છે વકીલ, કાયદાની કલમોની ગૂંચવણમાં તને ન પાડે તો એનો ધંધો ન ચાલે. ત્રીજો હોય છે જ્યોતિષ, એને તો તમને રાહુ નડે, મંગળ નડે, ગુરુ નડે, શનિ નડે કેવું જ પડે, આના માટે આમ, આના માટે આમ, તેનો ધંધો જ એના પર ઉભો હોય. તો ડોક્ટર, વકીલ, જ્યોતિષ, આ ત્રણનું સામ્રાજ્ય ડર પર ઊભું છે. અને ચોથો સાધુ, એનું સામ્રાજ્ય પણ ડર પર ઊભું. તમે ડરાવ્યા જ કરશે, આમ કરીશ તો ન રખ, આમ કરીશ તો તિર્યંત ગતિ, એટલે બિચારો આપણી પાસે જ રહે, આ તો જાય જ નહીં. આ ડરનું સામ્રાજ્ય છે. જ્યાં ડર છે ત્યાં ધંધો છે. સાધુ ડરાવે નહીં, સાધુ લડાવે. સાધુ તમને હિંમત આપે કે તમે લડી શકો છો, ડરાવે નહીં. એક હતી જગતગુરુની શૈલી વ્યાખ્યાનની, અને એક આજની અમારી શૈલી થઈ ગઈ છે. જગતગુરુ વ્યાખ્યાન આપે, ઋષભદાસ કવિ, એના ખંભાતમાં જગતગુરુએ ચોમાસું કરેલું, વિજય સુરી મહારાજે. આખા ચોમાસામાં ઋષભદાસે જે વ્યાખ્યાનો સાંભળ્યા, એમને વ્યાખ્યાનો લખ્યા છે એની શૈલી. જગતગુરુ આવી રીતે બોલે, અરે ભાગ્યશાળી, પુણ્યશાળી, કેટલું પામ્યા છે, બળભાગી છો, પ્રભુને પામ્યા, પ્રભુનો માર્ગ પામ્યા, જૈન ધર્મ મળ્યો, આર્ય કુળ મળ્યું, આ મળ્યું, તે મળ્યું. બસ હવે થોડુંક અંદર ઉમેરી દો,
તો આગળ નીકળી જશો. તમારી પાત્રતાને થોડીક આગળ લઈ જાઓ, તમારી ક્ષમતાનો થોડો વિકાસ કરી દો. બસ આવા મીઠા બોલમાં આખું વ્યાખ્યાન અને એક અમારું વ્યાખ્યાન. ગધેડા નરકે જઈશ, ડફોડ ક્યાં જવા જન્મ્યો છું. અરે આને આ જ ચાલે. નરક ન્યા તે ડર ડર ડર. માણસ ક્યારે બિચારો ઊભો જ ન થાય. પગમાં પડ્યો કે દબાવીને જ રાખે, કે ડરાવે ને એનાથી દૂર રહે. આ ડરવા માટેનો ધર્મ જ નથી. દુર્ગતિનો ડર છે ને, આને પામ્યા પછી હું ડરું તો એની લાજ જવાનું છે. અરે યાર, 3 લોકનો માલિક મહાવીર મને મળ્યો, મને ડર ન હોય, મને એનું શરણ હોય માત્ર, હું એના માર્ગે ચાલી લઈશ. સાચું કહું છું. તમારી આસપાસ 2 બ્લેક કેટ કમાન્ડો ચાલતા હોય, માર્કોસ હોય કે બીજા હોય, એ તમારી આસપાસ ચાલતા હોય, 2 બાજુ 2, તમારે કેવી હિંમત આવી જાય? સામેવાળો આવે ને તને જોઈ લઈને ઊભા છીએ, કહી દો કે નહીં ભાઈ ઊભો, કેમ કે બાજુમાં 2 જણ છે. કેવી હિંમત આવી જાય? તે હિંમત આ તમને ન આપે, એ તમારા માથે ઊભો છે, તમને એની હિંમત ન મળે. હવે ડરો છે ને આટલા બધા તમે? ડરવાનું નિર્લેપ. હું નિર્લેપ છું. સંસારની પ્રવૃત્તિઓ કદાચ કરવી પડે, અંદરથી નિર્લેપ. જેમ ધાવ ફેલાવત બાળ. ધાવ માતા બાજુના ઘરના બાળકને સાચવી લે, પ્રેમ કરે, લાડ કરે, નવડાવે, ધોવડાવે, રમાડે, બધું જ કરે. અંદરથી એક બોધ અખંડિત હોય કે આ મારું નથી, હું એનું નથી. બરાબર છે? અખંડિત. ધાવ માતા બની જાઓ આ સંસાર માટે. કર્તવ્ય બુદ્ધિથી બધું જ કરી લો, અંદરથી અળગા. આ સહેલું છે, અઘરું નથી, સહેલું છે. આર્ટિફિશિયલ સ્માઇલ તમને બરાબર ફાવી ગયું છે. વ્હાઇટ લાઇટ તમારી પહેચાન બની ચૂકી છે. મને ક્યારેક છે ને બહુ પ્રશ્ન થતો હતો, વ્હાઇટ લાઈ એટલે શું? આ શબ્દનો અર્થ નહોતું સમજાતું. સફેદ જૂઠ એટલે શું? અમેરિકાના પ્રમુખનો એક ઇન્ટરવ્યુ વાંચ્યો. એક સ્ત્રી પત્રકાર એ પ્રમુખને મળવા ગઈ. વાતમાં એ પ્રમુખને કહ્યું કે પ્રમુખ, અમે એવું સાંભળ્યું છે કે તમે વ્હાઇટ લાઇટ વખતો વખત બોલતા હો છો, તો વાત સાચી છે? તો કે હા, બોલું છું ને. ક્યારેક બોલવું પડે છે મારે. તો કે ક્યારેક એટલે તો કે સામેવાળાને સારું લગાડવા માટે બોલવું પડે. તો કે લાઈક તો તમે આવ્યા ત્યારે મેં ન કીધું કે તમે બહુ સુંદર દેખાવ છો, તમે આવ્યા ગમે, આવું બોલવું પડે છે. વ્હાઇટ લાઇટ. તો કદાચ વ્હાઇટ લાઇટ આપણી પહેચાન બની ગઈ છે. આપણે આર્ટિફિશિયલ સ્માઇલ, વ્હાઇટ લાઇટ બધાની વચ્ચે જ જીવીએ છીએ. તો ઓલરેડી તમે નિર્લેપ રહેવાની કળા કેળવી લીધી છે, થોડીક વધારી. જ્યાં મમત્વ છે, માયા કરવાનું નથી કહેતો, પૂરેપૂરું નિભાવ્યું, અંતરથી અળગા. આ નિર્લેપતા તમને કર્મબંધથી બચાવે. કૃતજ્ઞતા. આ સૃષ્ટિ માટે, બધા જ માટે આભારનો ભાવ રાખે. પૂજ્યપાદ પ્રદ્યુમ્ન સુરી મહારાજ વાપરવા બેસે, હંમેશા 2 મિનિટ આંખો મીચી દે. પૂછીએ શું પ્રાર્થના કરી? મને તો પ્રાર્થના નથી કરતો. પ્રાર્થના નથી કરતો તો શું કરો છો? તો કે રોટલી મારા પાત્રમાં આવી ને, એ ઘઉં જેને ઉગાડ્યા ખેડૂતનો આભાર માનતો, એ ધરતીનો આભાર માનતો તો, એ પ્રકાશનો આભાર માનો, એ પાણીનો આભાર માનો, એ ખાતરનો આભાર માનો, એ હવાનો આભાર માનો, એ કુદરતનો આભાર માનો કે જેને ઘઉં ઉગાડ્યા, એ વેપારીનો આભાર માનો જેને ઘઉં સાચવ્યા, એ સ્ત્રીનો આભાર માનો કે જેને ઘઉંનો લોટ બનાવ્યો, લોટને બાંધ્યો, બાંધીને રોટલી વણી, વણીને શેકી, શેકીને મને અહીંયા સુધી પહોંચાડી. એ દરેકનો આભાર માની અને પછી વાપરવાનું શરૂ. એમને પૂછવામાં આવ્યું કે આની જરૂર શી છે? એમને કહ્યું કે મારા પાત્રમાં આવેલી રોટલી, એ માટે દેખીતો ઉપકાર જેને કર્યો છે એનો આભાર હું જો ન માની શકું, તો આના અણદેખ્યા ઉપકારનો આભાર ક્યારે માની શકું? જો સ્થૂળ ઉપકારને જોઈ નથી શકતો, આના સૂક્ષ્મ ઉપકારને ક્યારે સમજી શકું? એમના વ્યાખ્યાનમાં એમને કહેલું કે જે પતિ સારી રસોઈ બનાવવા માટે પત્નીને થેન્ક યુ ન કહી શકે, એને ભગવાનની પૂજા કરવાની જરૂર જ નથી. કારણ કે એ ભગવાનને શું થેન્ક યુ કહેવાનો છે? આભાર કેવી રીતે માનશે? એને પોતાની પીરસનારી પત્નીનો આભાર માનવાનો સૂચતું નથી. કેવી રીતે કરશે?
ભાગ્યશાળી આપણે એવા થઈ ગયા છીએ, ખાલી જબાન પર થેન્ક યુ આવે છે, હૃદયમાં કોઈ આભારની કૃતજ્ઞતાની લાગણી જ નથી. બહુ સહજતાથી કહી દે છે હવે એની ફરજ હતી ને એને કર્યું, શું બીજું, હું કમાઈને લાવું છું ને એ રસોઈ બનાવે એમાં કઈ નવી નવાઈ કરે. આ આપણી મેન્ટાલિટી થઈ ગઈ છે. કૃતજ્ઞતા, આભારની લાગણી બચી જ નથી. મારા ગુરુ મહારાજ પણ કહે કે કદાચ આપણે એ રોટલી બનાવનારનો આભાર માની લઈશું, આપણે પૈસા ચૂકવ્યા ખેડૂતને એને ઘઉં ઉગાડે એના બદલામાં, તમે પવનને શું આપ્યું, પ્રકાશને શું આપ્યું, માટીને શું આપ્યું, હવાને શું આપ્યું? જે કુદરતી તત્વો વગર તમારો પિંડ જ ન હોય, તમે કુદરતનો શું આભાર માનો? એનો આભાર માનવાની એક જ રીત છે, એને તમને આપ્યું છે, તમે કોઈકને આપ્યું. આ કૃતજ્ઞતા છે. ચક્ર ચાલવા દો, ચાલવા દો. ભાગ્યશાળી જીવનમાંથી કૃતજ્ઞતા જતી રહી છે, પરિણામે આનંદ જતો રહ્યો છે. મને કોને શું આપ્યું એ ઉપકાર બુદ્ધિ જ નથી. બહુ સહજતાથી આપણે વિસરી જઈએ છીએ, બહુ સહજતાથી કોને મારા માટે શું કર્યું. દરકાર એની ચોક્કસ હોય છે, મેં જેનું જે કર્યું એની નોંધ બધા લે, પણ કોઈનો ઉપકાર યાદ નથી આવતો. કૃતજ્ઞતા વગર મોક્ષ માર્ગ નથી. દેખીતો ઉપકાર ન સમજાય તો પંચ પરમેશ્વરનો અણદેખ્યો ઉપકાર સમજાશે એ શક્ય જ નથી. તો કૃતજ્ઞતાની લાગણી રાખો. સ્વરૂપનિષ્ઠ બનો. જે પહેલા કીધું તે અપ્પા સો પરમ અપ્પા. શ્રીપાલ રાજાનો રાસ, એનો ચોથો ખંડ, એમાં જે સ્તુતિ આવે છે એક સાધુની, પેલા એના કાકા છે, શ્રીપાલ રાજાના કાકા, એને દીક્ષા લીધી છે અને પછી શ્રીપાલ એની જે સ્તુતિ કરે છે, બહુ સરસ લીટીઓ છે એમાં. પુગ્ગલ અપ્પા બિહુ પક થપ્પા. પુદ્ગલ અને આત્મા મેં બંનેને અલગ પાડીને મૂકી દીધું. બિહુ પક થપ્પા, મેં થપ્પો કરી દીધો એનો. પુદ્ગલ અહીંયા અને આત્મા અહીંયા. ભાગ્યશાળી મારે આ પુદ્ગલ અને આત્મા બેને જુદા સમજવા જ પડશે. ઘૂંટી નાખ, અંદરથી વલોવી નાખ. આ વલોનો સતત ચાલુ રાખો. પ્રશ્ન પોતાની જાતને સતત પૂછ્યા જ કરો, પૂછ્યા જ કરો. તમારા પ્રશ્નોને અટકવા ન દો, પૂછ્યા જ કરો. એનો જવાબ તમને ન મળે ત્યાં સુધી ઝંપો નહીં. પ્રશ્નની દિશા સાચી રાખો. મૌન રાખો. માત્ર બોલવાનું મૌન નહીં, વિચારોનું મૌન. જાણે ત્યાં અભિપ્રાયો આપવાનું બંધ કરો. આપણા કેટલા અભિપ્રાયો છે, આ વ્યક્તિ આમ કરાય, આ વ્યક્તિ આમ ન કરાય, કેટલા અભિપ્રાયો છે. તમે અભિપ્રાય ન આપો. કોઈના કાજી બનવાની કોઈ જરૂર નથી. અહીં તો ક્યાંક વને કોર્ટ કોઈ ચુકાદો આપે પહેલા આપણે જ ચુકાદો આપી દઈએ. એ માણસ સારો છે, સાચો છે, ખોટો છે, ખરાબ છે, આપણો જ ચુકાદો. આ અભિપ્રાયોએ મારી અને તમારી જિંદગી એને બગાડી નાખી છે, ભરી દીધી છે. મનમાં સતત હું મારી સાથે હોતો જ નથી, હું બીજાની સાથે જ હોઉં. સતત વોચ કરું છું, સતત એ કરું છું. પડોશીની દીકરી ઘરે કહીને નીકળે છે કે હું સ્કૂલે જઉં છું, પણ સ્કૂલે નથી પહોંચીને ક્યાંક ભટકવા જાય છે. એની માને કદાચ ખબર ન હોય, મને ચોક્કસ ખબર હોય ક્યાં શું કરે છે. બીજાની જિંદગીમાં આટલું ઇન્ટરફિયર શા માટે કરવાનું? પોતાની જિંદગી તો સાચવી નથી શકતા, કોઈની જિંદગી સાચવીને શું કરશે? નક્કી કરો કે મારે મારી વિચારધારાને મારા પૂરતી સીમિત કરવી. બીજાને મદદ કરી શકું એટલું ચોક્કસ ધ્યાન રાખીશ, પણ એ સિવાય કશું જ નહીં. અભિપ્રાયો નહીં આપો તો તમારું મન ઘણું શાંત અને સ્વસ્થ રહે છે. મને ખબર છે અમારી આગળ બી ઘણા લોકો આવે. હું નેમિકુલ સમુદાયનો છું એવું લોકો માને છે. હું પોતે તો શાસનનો છું, એવું નથી માનતો, પણ લોકો એવું માને છે કે નેમિકુલ સમુદાયનો. તે લોકો એવું સમજે કે મારી પાસે આવીને બીજા સમુદાયની નિંદા કરી શકાય, એટલે આવીને મને મારી આગળ આ રીતે જ વાત ચાલુ કરે. પહેલા હવે તો બધા સમજી ગયા છે. પહેલા આવું કરતા હતા. મને તો અમે ત્યાં ગયા હતા અને ત્યાં હું જોયું એ મારાથી આવું કરાય. મને બહુ સરસ કથા કહું આના જવાબમાં.
મૂલચંદજી મહારાજ, એમની આગળ એક શ્રાવક વંદન કરવા આવ્યો. મૂલચંદજી મહારાજના ગુરુભાઈ હતા વૃદ્ધિચંદજી મહારાજ, એ ભાવનગર, અને મૂલચંદજી મહારાજ અમદાવાદ. પેલો શ્રાવક વૃદ્ધિચંદજી મહારાજને વંદન કરીને આવ્યો. એ શ્રાવક વંદન કરવા આવ્યો ત્યારે મૂલચંદજી મહારાજ ઠંડી ભૂમિએ જઈને પાછા ફર્યા. એક કાચલી, આટલું નાનું કાચલું, એટલું પાણી લઈ અને એને પગ સાફ કર્યો. પેલો શ્રાવક એને મૂલચંદજી મહારાજને કહ્યું કે મહારાજ એક સંશય છે, જિજ્ઞાસા છે, પૂછું? તો કે પૂછ ને ભાઈ. તો કે મહારાજ તમે ઠંડી જઈને આવ્યા, માત્ર એક કાચલાથી પગ સાફ કર્યા, તમારા જ ગુરુભાઈ વૃદ્ધિચંદજી મહારાજ, હું ભાવનગર ગયો તેમને વંદન કરવા, એ પણ ઠંડી જઈને જ પાછા આવ્યા હતા જોગાનું જોગ. મહારાજ એક આખી તરફની પાણીને પગ ધોવા વાપરી નાખી, એક આખી તરફની. સાધુ ત્યારે જે પાણી ધોળાય, મહારાજ આનું કારણ શું? તમે કાચલી પાણીમાં ધોવે, તરફની પાણીમાં ધોવે, શું કામ? આટલું પાણી કેમ ધોળાય? સાધુ પાણી તો ઘીની જેમ વાપરવાનું. મૂલચંદજી મહારાજ એને જવાબ આપ્યો, જો ભાઈ હું કારણ સમજાવું. એવું કારણ એ છે કે વૃદ્ધિચંદજી છે ને ગયા ભાવમાં બ્રાહ્મણ હતા. તે બ્રાહ્મણપણાના સંસ્કાર ચોખ્ખાઈના એટલે રહી ગયા છે, તો પાણી સીધું. હું ગયા ભાવમાં વાણિયો હતો, તો વાણિયો બધું સમજી સમજીને વાપરે, અને તું ગયા ભાવમાં ચંડાળ, બધાના કપડા ધોવાની તને કે. હવે આ શબ્દો તો હું નથી વાપરતો, પણ આ કથા કહી દઉં છું. લગભગ પછી લોકો ઉભા થઈને જતા રહે છે આવી નિંદા કરનાર. ભાગ્યશાળી કોઈના માટે પણ નિંદા કરીને, કોઈના માટે અભિપ્રાય આપીને મને તમને કશું જ નથી મળવાનું, કશું જ નહીં. ધોબીડા તો ધોજે મનનું ધોતિયું. આપણે ધોવું જ હોય તો આપણા મનના ધોતિયા ક્યાં નથી ધોવાતા? કોઈના ધોતિયા ધોવા બેસી આપણે આપણા મનનું ધોઈએ ને. સાચું. અને છેલ્લી વાત, દુનિયાની પડેલી ને રાખવી, દુનિયા માટે સંવેદનશીલ ચોક્કસ બનો. બે પ્રકારના લોકો છે. એક લોકો હોય છે તો પાણીની તકલીફ હોય ને તો એ વિચાર કરે કે મારા ઘરની ટાંકી કેવી રીતે બંધાવું. બીજા પ્રકારના લોકો હોય છે, પાણીની તકલીફ હોય તો વિચાર એ કરે કે ગામની ચેકડેમ કેવી રીતે આપવું. કેટલાક લોકો પોતાની ટાંકીનો વિચાર કરે, કેટલાક લોકો ગામમાં ચેકડેમ બનાવવાનો વિચાર કરે. તમે બીજે જાતના બનજો છો. તકલીફમાં માત્ર પોતાનો વિચાર ન કરશો. સ્વને સર્વ સુધી વિસ્તાર, સ્વને આટલો સંકુચિત ન કરી નાખતા. તમારો પ્રેમ એવો હોય કે તમારી બચમાં આખી દુનિયા સમજે. તમારી પવિત્રતા એવી હોય, તમે એક ડગલું ભરો આખી દુનિયા તમારી સામે આવે. તમારી પ્રસન્નતા એવી હોય કે 14 રાજલોકનો એક પણ જીવ તમારી પ્રસન્નતામાંથી બાકાત ન હોય. અહીં તો આ પ્રભુ એમના સ્વામી વાત્સલ્ય તો જુઓ. આપણું સ્વામી વાત્સલ્ય થાય, કેટલા લોકો જમે, કેટલા લોકો ખુશ છે આપણા સ્વામી વાત્સલ્યમાં? 1000, 2000, 5000, 10000. ભાવનગર જેવો સંઘ હોય તો 16000. આપણા સ્વામી વાત્સલ્યમાં આટલા લોકો જમે, આટલા લોકો ખુશ થાય. પ્રભુએ કેવું સ્વામી વાત્સલ્ય કર્યું? 14 રાજલોકના જીવોને ખુશ કર્યા. એમને તેમની બધી જીવનની સારામાં સારી ઘટનાઓ એ વખતે 14 રાજલોકના જીવને આમંત્રણ આપ્યું કે ચલો પધારો, આપણે તમારું સ્વામી વાત્સલ્ય કરીએ, બધાને સુખની લાણી કરીએ. આપણે તેના એના વંશજ છીએ. મારી નસોમાં જે લોહી દોડે છે ને એ મહાવીરનું લોહી છે. કોઈક રીતે મારું એની સાથે કનેક્શન છે. મારી નસોમાં મહાવીરનું લોહી છે. સાચું કહું છું, ડોક્ટરને તમારું લોહી આપો, ડોક્ટર આખું લોહી તપાસીને પછી છેલ્લે કે આ બધું તો જડી ગયું, આ શું છે શું છે. આ એક વસ્તુ અંદર કઈ છે જડતી નથી, ચોખ્ખાઈથી કહેજો મારો મહાવીર નસોમાં વહી રહ્યો છે ને, તને નહીં ઓળખાય મારો મહાવીર છે નસો. મહાવીરને નસોમાં લઈ જજો, તમારું લોહી મહાવીરના નામ પર એવા બની જજો. એ પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતાના વાતાવરણમાં એવા જીવજો કે તમને કશી ખોટ જ ન લાગે, તમને કશી અધૂરપ જ ન લાગે. તમે દીન ન બનો, તમે વૃક્ષ ન બનો, તમે બિચારા ન બનો. સંસારી જીવની 3 તકલીફ હોય છે. એ વૃક્ષ હોય છે, ખરબચડો મુલાયમ નથી હોતો, એની સાથે કોઈ પણ વ્યવહાર કરે ને
છોલાઈ જાય બિચારો. સંસારી જીવ વૃક્ષ હોય છે, સંસારી જીવ રિક્ત હોય છે, ખાલી ખાલી, સભર નથી હોતો અંદર. અને સંસારી જીવ રંક હોય છે, દીનહીન બિચાર. આ પ્રભુનું શાસન ત્રણેય વસ્તુને દૂર કરી આપે છે. એ તમને એટલા રુજુ બનાવે છે કે તમારી રુક્ષતા નીકળી જાય. એ તમને એટલા સભર અને સમૃદ્ધ બનાવે છે કે તમારી રિક્તતા નીકળી જાય. એ તમને એવી સંપત્તિના માલિક બનાવે છે કે તમારી રંકતા નીકળી જાય. તમે વૃક્ષ ન બનશો, તમે રંક ન બનશો, તમે રિક્ત ન બનશો. એક ફુગ્ગો હોય, એ ફુગ્ગાને તમે હવા જ ન ભરો અથવા ઓછી ઓછી હવા ભરો તો ફુગ્ગો આખો ચીમડાઈ જશે. ઓછી હવા છે, ફુગ્ગો ચીમડાઈ જશે ને તો પણ એનો નાશ થશે. ફુગ્ગામાં વધારે પડતી હવા ભરશો તો ફુગ્ગો ફાટી જશે. તો ફુગ્ગામાં માપની હવા ભરી. પ્રભુ યાદ કીધું છે, જુંજૈય જહાથામાં. તમારી શક્તિ છે, તમારી મતિ છે, તમારી રુચિ છે, એ પ્રમાણે પ્રયત્ન કરી. જહાથામાં ન ઓછી હવા, ન વધારે હવા, માપની હવા આપણે ભરવાની છે. પરિવર્તન દુનિયામાં આવ્યા જ કરે છે. દરેક પરિવર્તનને આપણે અટકાવી શકવાના નથી. પરિવર્તનનો શાંતિથી, સહજતાથી સ્વીકાર ચોક્કસ કરી શકે. અહીંથી ઘરે જઈ રહ્યા છે, સારી શીખ લઈને જજો. અહીંયા જે શીખ્યું છે એ મહાવીર સ્વામીના વચનો પર ચાલીને શીખવવાનો પ્રયત્ન કર્યો. વિશ્વાસ ક્યારે ખોશો નહીં. પોતાની જાત પરનો અને એના પરનો, બંને પરનો વિશ્વાસ ખોશો. ત્રણ વસ્તુ છે, જાત, જગત ને જગન્નાથ. વિશ્વાસ રાખવાનો હતો જાત પર, વિશ્વાસ રાખવાનો હતો જગન્નાથ પર, અને આપણે વિશ્વાસ રાખ્યો છે જગત પર. જગત પરનો ભરોસો ક્યારેય કોઈનો સચવાયો નથી, હંમેશા તૂટ્યો છે. જે જાતના ભરોસે આગળ વધ્યા છે, જે જગન્નાથના ભરોસે વધ્યા છે, એ જ કરી શક્યા છે. તો ભરોસો જાત પર નથી, ભરોસો એના પર નથી. જગતની આગળ હાથ લંબાવશો બિલકુલ નહીં. એક જૈનને તો કેવો અહેસાસ હોય, પાँव के नीचे जन्नत होगी. तो स्वर्ग આપણા પગની નીચે જ છે, કારણ કે આપણે સ્વર્ગમાં જ બેઠા છીએ. એના ચરણોમાં બેસવા મળે, એનાથી વધારે કોઈ સ્વર્ગની કલ્પના છે તમારા મનમાં? તો મને કહી દેજો ભાઈ. એની ભક્તિ કરવા મળે, એનાથી હું તો સ્વર્ગ કહ્યું. સ્વર્ગમાં જ છીએ આપણે. पाँव के नीचे जन्नत हो, તે સ્વર્ગમાં હોવાનો આનંદ માણજો. 3 દિવસ નહીં, 2 દિવસના 4 સેશન. એમાં ક્યાંય પણ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કશું પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, અને કાંઈ પણ એમની આજ્ઞા મુજબ બોલાયું હોય જે તમને સ્પર્શ્યું હોય તો ઈચ્છામિ દુક્કડમ. અહીંયા કોઈને પણ વ્યક્તિગત ટાર્ગેટ કરી અને કશું જ કહેવામાં નથી આવ્યું, અને છતાં પણ દરેકને સ્પર્શે એવું ચોક્કસ વિચાર્યું છે. ક્યારેક એવું બનતું હતું કે પરમાત્મા દેશના આપતા હોય તો દરેકને એવી ફિલિંગ થાય કે પરમાત્મા મારા માટે બોલી રહ્યા છે. અમારે બરાબર ઊંધું થયું છે. અમે જ્યારે કહેતા હોય કે ક્રિયા એકાગ્રતા પૂર્વક કરવી જોઈએ, સારું કરવું જોઈએ, આવા પ્રવચન મેં ક્યારેક આપ્યું હતું કે ભાગ્યશાળી ક્રિયા બહુ સારી રીતે કરજો, આમ કરજો, તેમ કરજો. પ્રવચન પછી ભાઈ મળવા આવ્યા છે, આપનું પ્રવચન સાંભળીને આજે ખરેખર બહુ જ મને લાગી ગયું છે, આપણે 5 મિનિટ મળવું છે. મળવા આવ્યો, મેં શું થયું? મને ક્યાંક બોલતા કે અક્ષરશ મારી બાજુમાં જે ભાઈ બેઠા તેને અક્ષરશ લાગુ પડે છે આપની વાત. તમે વિચાર કરો, પરમાત્માનું પુણ્ય હતું, દરેકને એમ લાગે મારા માટે કહેવાય છે, અમારું એ પુણ્ય છે. અહીંયા તમને જે પણ એમ લાગે છે કે બાજુવાળા માટે બોલે. અમારું પુણ્ય થોડુંક સાચવી લેજો. કીધું છે એમાંથી તમને જે કાંઠે બાંધવા જેવું લાગે એ બાંધી લો. આપણા થોડાક ભાગ્યશાળી એક મારી વાત કરી દઉં ઈચ્છા. આપણે જે તીર્થ વચ્ચે બેઠા છીએ મેં સવારે કહ્યું. અચ્છા, પહેલા કહી દઉં કે તમે બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છો, મુંબઈની બહાર. આ જે 2 બેનર છે, ઉપધાન તો બરાબર છે, પણ જૈનિક વિઝન એ વિશે વાત કરવી છે કે
વર્ષોથી એક સમસ્યા આપણે બધા જ વેઠતા આવ્યા છે, જે શાસન સાથે જોડાયેલી હશે એવી દરેક વ્યક્તિની એક સમસ્યા મૂંઝવતી હશે કે આપણી પાસે શક્તિ છે, સામર્થ્ય છે, ભાવના છે, સંપત્તિ છે, કશું જ ખૂટતું નથી, અને છતાંય જૈન શાસનમાં કંઈક ખૂટે છે એવું બધાને લાગે છે. તો શું ખૂટે છે, કેમ બદલી શકાય, એક્શન પ્લાન શું હોઈ શકે? તો દર 2 વર્ષનો એક્શન પ્લાન રેડી કરવો છે. મુંબઈ જૈન સંગઠન 3 સંસ્થાઓ આખા ભારતમાં સૌથી મોટી છે. એક છે અખિલ ભારતીય જૈન મહાસંઘ અમદાવાદ, બીજું હમણાં સુરતમાં ઉભો થયો સુરત સમસ્ત જૈન સંઘ સંગઠન, અને ત્રીજું આ બંનેને પણ વટી જાય એટલી મોટી સંસ્થા છે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન. આ સંગઠને લગભગ 1600 સંઘોની જવાબદારી સ્વીકારી છે. હમણાં એ લોકોની જ્યારે ગોરેગાંવમાં મીટિંગ થઈ 9 નવેમ્બર, ત્યારે એ દિવસે એમને અલગ અલગ જવાબદારીઓ માટે અલગ અલગ ગુરુ ભગવંતોની વિનંતી કરીને નિયુક્ત કર્યા. એમાં એમને મારા માટે એક જવાબદારી સોંપી, તો આચાર્ય ભગવંતોની આશીષની આજ્ઞા લઈને, કે જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કઈ રીતે જૈનો અને અજૈનો સુધી કરી શકાય એ બાબતે મુંબઈ જૈન સંઘ સંગઠનને મારે માર્ગદર્શન આપવું, યોજનાઓ આપવી, અને એ માટે જે પણ થઈ શકે એવી કાર્યશક્તિ ઉત્પન્ન કરવી. તો આ વિનંતીનો સ્વીકાર તો કર્યો, તો એનું કંઈક અમલીકરણ કરવું પડશે. બીજી બાજુ મારી પોતાની આ ઈચ્છા કે આજનો નાનામાં નાનો શ્રાવક કે શ્રાવિકા એ પોતાની અંદર જે પોટેન્શિયલ લઈને બેઠો છે, એને ખબર છે કે શાસનમાં આવું હોવું જોઈએ, કરી નથી શકતો પણ એને ખબર છે, એની પાસે પ્લાનિંગ છે કે કેવી રીતે કરાય, એક્ઝિક્યુશન ખાલી આપણે કરવાનું છે. પ્રોબ્લેમ્સ બહુ બધા છે, પણ સોલ્યુશન્સ નહીં લાવીને ખાલી રડ્યા કરીશું એ ફાવતું જ નથી. મને ક્યારે રડવાનું નથી ગમતું, એમ પણ નહીં ને એમ પણ નહીં. કે પ્રોબ્લેમ આવે અને પ્રોબ્લેમ માટે રડી રહીએ એવું નહીં, કંઈક કરી દઈએ, સમાધાન લાવીએ, સક્સેસ મેળવીએ. એટલા માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે ભારતના લેવલ પર, જૈનિક વિઝન. 1 જાન્યુઆરીથી લોન્ચ થશે. બેનર ખાલી આજે તમને લોકોને આપી દેવાના છે કે તમે જે સંઘના છો ત્યાં જઈને લગાડી દેજો. ઈચ્છા એવી છે કે આખા ભારતમાંથી સેંકડો લોકો આ સ્પર્ધામાં જોડાય. તૈયારી આવી રીતે કરી છે, આજના દિવસે આપણે આ કામ કરી રહ્યા છીએ, પણ જૈન શાસનના 6 મોટા મહાનુભાવો એના ઇન્ટરવ્યુ મલાડમાં આજે રેકોર્ડ થઈ રહ્યા છે. જૈન શાસનના લગભગ 25-30 મુખ્ય સમસ્યાઓને મનમાં લીધી, એમાંથી કટછાંટ કરતા 15 પર ફોકસ કર્યું, અને 15 સમસ્યાઓનું સમાધાન કેવી રીતે આવી શકે એ માટે 15 મહાનુભાવોને આમંત્રિત કર્યા. આજે જે ઇન્ટરવ્યુ થયા છે એમાં છે કાયદો, ભારતનું બંધારણ અને જૈન શાસન. એના માટે કમલેશભાઈ શાહ, જૈનોની ઘટતી જતી સંખ્યા એનું નિરાકરણ શું હોઈ શકે એના માટે ડોક્ટર ધીરજ જૈન દિલ્હીથી આવ્યા છે. આપણું જે પ્રાચીન સ્થાપત્ય છે જે હાથમાંથી આમ સરકી રહ્યું છે અથવા એ બાબતે આપણી ઉપેક્ષા છે, એના માટે ઋષભ ભંડારી. હજુ આજના વિષયની વાત કરું, હા, આપણે વ્યવહારિક શિક્ષણ કેવું હોવું જોઈએ કે શિક્ષણ સાથે સંસ્કાર ઉમેરી શકાય, એના માટે સુનિલભાઈ છેડા. આવા લગભગ 6 વિષયના 6 ઇન્ટરવ્યુ આજે મલાડમાં યોજ્યા છે. આવા 15 ઇન્ટરવ્યુ થશે. દરેક ઇન્ટરવ્યુ જૈનિક SOS નામની ઓફિશિયલ જે ચેનલ છે જૈનિકની, એના પર દર 500 દિવસે મૂકવામાં આવશે. 7 જાન્યુઆરીથી આ ઇન્ટરવ્યુ મુકાવાની શરૂઆત થશે. આ 15 ઇન્ટરવ્યુ આખા ભારતે જોવાના છે. અમારો અંદાજ છે મિનિમમ 5 થી 7,000 લોકો ઇન્ટરવ્યુ જોશે. ઇન્ટરવ્યુને કહેવામાં આવ્યું છે, પ્રશ્નો મેં જ નક્કી કરીને આપ્યા છે કે તમારે આ પ્રશ્નોના જવાબ એ રીતે આપવાના છે કે સમસ્યાઓનું સમાધાન શું હોઈ શકે એ આપવાનું છે. અને જે પાર્ટિસિપન્ટ લોકો હશે 31 માર્ચ સુધી એ લોકો અપ્લાય કરી શકે છે. 15 ઇન્ટરવ્યુ એમને જોવાના છે. એ સિવાય એમને શ્રમણી ભગવંતો, પોતાના સંઘના ટ્રસ્ટીઓ, કાર્યકરોનો સંપર્ક કરીને એક એક્શન પ્લાન તૈયાર કરવાનો છે. કોઈ પણ 3 પોઈન્ટ પર, 15 માંથી કોઈ પણ 3 પોઈન્ટ એના પર પોતાનો એક્શન પ્લાન આપવાનો છે. 5 વિષયોનું એક ગ્રુપ છે. દરેક ગ્રુપમાંથી એક વિષય લેવાનો છે અને એક્શન પ્લાન આપવાનો છે. એક્શન પ્લાન એટલે 2026 ને 2027 2 વર્ષમાં જૈન શાસન આના માટે શું કરી શકે, આચાર્યો શું કરી શકે, શ્રમણ ભગવંતો શું કરે, શ્રમણી ભગવંતો શું કરે, શ્રાવકો શું કરે, શ્રાવિકાઓ શું કરે, એ લખીને આપવાનું છે.
જેના સૌથી સારા એક્શન પ્લાન હશે. મિનિમમ 300 એક્શન પ્લાન આવવાના છે. મુંબઈ જૈન સંઘ સંગઠન આ એક્શન પ્લાનને બહુ ઊંડાણથી તપાસશે. જૈનિકની ટીમ બેસશે અને એના આધારે એક બાજુ શાસન માટેની પ્રક્રિયા ચાલુ થશે, તો બીજી તરફ આ જે એક્શન પ્લાન છે એમાંથી સૌથી સારા 24 એક્શન પ્લાન જેમને આપ્યા હશે એમને રાઉન્ડ 2 માં મોકલવામાં આવશે. રાઉન્ડ 2 માં એ વ્યક્તિઓએ વિડીયો બનાવીને આપવાનો છે આ સમાજને સંદેશો. એ 24 વિડીયો આ સમાજ સુધી પહોંચશે. એ શ્રાવક શ્રાવિકાઓના ભાઈ બહેન બંને માટે ઓપન સ્પર્ધા છે, એ પહોંચશે અને 24 વિડીયોમાંથી જે સૌથી સારા હશે એવા 8 જણને રાઉન્ડ 3 માં લઈ જવામાં આવશે, જેની ગ્રાન્ડ ફાઇનલ તમે ગણો એ 1 જૂનના છે. 1 જૂનના દિવસે રવિવારે છે. ઓછામાં ઓછા એ ઇવેન્ટને 20,000 કરતા વધારે લોકો લાઈવ જોવાના છે. કદાચ એનાથી સંખ્યા વધશે. એ રાઉન્ડમાં 8 જણ વચ્ચે ગ્રુપ ડિસ્કશન થશે. એ લોકોને તાત્કાલિક કોઈ સિચ્યુએશન આપવામાં આવશે જે ખાલી ઇમેજિન કરેલી હશે. એમાં એને એક્શન પ્લાન આપવાનો હશે. પરિણામ એ આવશે કે 8 જણ પાસેથી શાસનને 24 જણ પાસેથી પેલા 300 જણ પાસેથી વિઝન મળશે. નામ આપ્યું છે જૈનિક વિઝન. ઇનામોની રકમ બહુ મોટી છે. પૂર્વક પ્રકલ્પ એનાથી વધારે મોટો છે. 40 કરતા વધારે સ્વયંસેવકો એ આમાં અત્યારે જોડાયેલા છે અને મહેનત કરી રહ્યા છે આને પૂર્ણતાએ પહોંચાડવાની. મુંબઈ જૈન સંઘ સંગઠને નક્કી કર્યું છે કે આ ઇવેન્ટ દ્વારા જે પણ આપણને એક્શન પ્લાન મળે છે એ આખા શાસન સુધી પહોંચાડવો અને શાસનના દરેક આચાર્ય ભગવંતોને આમાં જોડી અને શાસનને હવે પછીના 10 વર્ષની અંદર એ ભૂમિકા પર લઈ જવું કે જેથી આ શાસનની સામે કોઈ આંગળી ન કરી શકે.